આપણા જ સંઘના ખાસ કીર્તનાબેન ખૂબ જ સરસ ભાવયાત્રા કરાવે છે. આપણે બધાએ શત્રુંજયની યાત્રા કરી હશે, પણ આ ભાવયાત્રા દરમિયાન એવું આપણને માહિતી મળશે કે કદાચ આપણે પણ એ વસ્તુ પર ધ્યાન ના આપ્યું હોય. એટલે ઘણી નાની નાની દેરીઓ છે, ઘણાનો મોટો મોટો ઇતિહાસ છે એ કીર્તનાબેન આપણને આજે સમજાવવાના છે. તો બધાને વિનંતી છે, પહેલા તો ફોન પ્લીઝ બધા સાયલેન્ટ પર રાખી મૂકો. जय सिद्ध क्षेत्र सहस्त्र कमल जय मुक्ति विलय जय शतकूट गिरि सिद्धाचल ढंकगिरि जय कोटि निवास जय 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 विमलाचल शाश्वत जय जय आदिनाथ भगवान जय पुंडरीक गिरि जय भगीरथ जय कदम्ब गिरि जय लोहित्य जय तालध्वज जय पुटराशि
सिद्धगिरिना शिखरो बोले ओम नमो हरिहंतानंद आदिश्वरी गजाओ बोले ओम नमो सिद्धानंद ये डूंगर चढ़ता यात्रिक बोले ओम नमो आयर्यानंद जाने बगले दर्शन करता ओम नमो वचायानंद ये आदिश्वर नु मुखड़ो जोता नमो लोई सब साहुनंद दर्शन करता सो बोलो सो कंचन मुक्तानंद ओम नमो गणपति महिमा करो सिद्ध सुदर्शन मन बोले गंगा जी अलकार बोले परमं हवै मंगलम 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 परमं हवै मंगलम। તો ઉચ્ચાર ભાવ રાખીને આપણે દેવ વિમાનમાં બેસીને જાત્રા કરીએ. તો પધારો પધારો પધારો. शत्रुंजय एयरलाइंस में आपનું स्वागत છે. कृपया आप अपना स्थान ग्रहण करें और कुर्सी की पेटियां बांध लें. I, Captain Shatrunjay Premi Ketna Shah, along with my cabin crew, वंदित भाई सुनिया. प्लीज आप ज्ञान दरवाजे से अंदर आए और सारे यंगस्टर्स प्लीज आप चारित्र दरवाजे से अंदर आए. समझाई जाए एमा सौने अभिनंदन છે. ન સમજાય તો ધન્યવાદ છે. એટલે હવે બધા જલ્દી જલ્દી સેટલ થઈ જાઓ. તો આપણે વેલકમ ડ્રિંક અને ભોજન પણ સર્વ કરશું. હા, પ્લેનમાં આપણે બેઠા હોઈએ તો આપણે આટલું તો એક્સપેક્ટ કરીએ જ. તો આપણા વેલકમ ડ્રિંકમાં શું છે? મનને ટાઢક આપે એવી નવકાર અને સ્તુતિઓ છે. અને ભોજનમાં આત્માને તૃપ્ત કરે એવા ભજન કીર્તન અને સવન છે. અને દ્રવ્ય ભોજન એટલે આ મમમ તો છે જ. યોગેશભાઈ, જતીનભાઈ, બરોબર ને? આ મમમ તો પછી છે જ. તો સૌ ચાલો, તૈયાર છો ને? તો કોયલને કાયદો કૂકવાનું શરૂ કરે, ફસલોને કાયદો લહેરાવાનું શરૂ કરે, સૂરજને કાયદો કિરણોથી પૃથ્વીને રોમાંચિત કરે, કમળને કાયદો ખીલવાનું શરૂ કરે, બાંસુરીને કાયદો સાત સુર છેડવાનું શરૂ કરે. કારણ કે આપણો આ વાજવા સંઘ શત્રુંજયની ભાવ યાત્રા માટે પ્રસ્થાન કરી રહ્યો છે. તો બધા તૈયાર છો ને? ચાલો હવે પ્લેનમાં આપણે બેસીએ તો એમનેમાં તો સમય પસાર ના થાય. એટલે એક વાત કરીએ, આદિનાથ અને શત્રુંજયનો આપણે પરિચય ટૂંકમાં આપીએ. આમ તો આદિનાથ અને શત્રુંજયની વાત કરીએ તો બંને નામ એકબીજાના પૂરક છે. આ અવસર પેઢીના ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાની શરૂઆતમાં આદિનાથ ભગવાન થઈ ગયા. એમનું આયુષ્ય કેટલું? 84 લાખ પૂર્વ. 84 લાખ પૂર્વ વર્ષ. હવે જોજો, આંકડા થોડા યાદ રાખજો. એમાંથી રાજ્યાવસ્થા કેટલા વર્ષ? 83 લાખ પૂર્વ. બરોબર, 83 લાખ પૂર્વ તો એમને રાજ્યાવસ્થા ભોગવી છે. એટલે ફક્ત સંયમ કેટલું? 1 લાખ પૂર્વનું જ. તો હવે આમાં કહેવાનું હોય કે આપણે T20 માં 19 ઓવર રમાઈ ગઈ હોય તો છેલ્લી ઓવરમાં દુબે કેવા છટકા ને ફટકા મારતો તો દાદાએ આ 1 લાખ વર્ષમાં પોતાના પૂર્વ મોટા બીજા જે પણ બધા કર્મો કપાવી અને મોક્ષે ગયેલા છે. તો એમને આ 83 લાખ વર્ષ પૂર્વ સુધી શું કર્યું? ત્યારે શું હતું? યુગળિયાઓનો જમાનો હતો, કલ્પવૃક્ષનો જમાનો હતો. કલ્પવૃક્ષની નીચે બેસી જાઓ એટલે તમને જે જોઈતું હોય એ મળે. પણ હવે જ્યારે આ એમનો સમય આવ્યો ત્યારે આ બધા કલ્પવૃક્ષો પણ બધા ઓછા થવા માંડ્યા. ફક્ત 10 જ કલ્પવૃક્ષો બચ્યા હતા.
પછી શું થયું, લોકો માંગે અને કલ્પવૃક્ષ આપે નહીં, એટલે પછી જેની પાસે હોય એની પાસેથી લોકો ખેંચી લેતા હતા અને છૂટવા છૂટવી, એટલે આ બધું બહુ જ મિસમેનેજમેન્ટ આખું સમાજમાં થવા માંડ્યું. એટલે નાભી કુલકરને ખબર પડી કે હવે સમય એવો આવવાનો છે કે હવે આમાં બધાને પોતાના હાથ પગ ચલાવવા પડશે. એટલે એમણે બધાને પ્રજાને વિનંતી કરી કે તમે ઋષભદેવ પાસે જાઓ ને એમને તમારા રાજા ચૂનો. અને એવી રીતે આદિનાથ ભગવાન આપણા રાજા બન્યા, એમનો રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેક થયા પછી એમણે આ બદલાતા સમયને અનુલક્ષીને અસી, મસી અને કૃષિ આ ત્રણેયની કળા આપી. એટલે શસ્ત્ર પોતાને પ્રોટેક્ટ કરવા માટે શસ્ત્ર, પછી આ બધી કૃષિ એટલે એગ્રીકલ્ચરની બધી કળાઓ આપી. એટલે એક જાતનું આપણે કહીએ ને કે હ્યુમન ઇવોલ્યુશન જે શરૂ થયું ખાલી આપણા જૈન આગમમાં પણ નથી, ઉપનિષદમાં એવા ઇતર હિન્દુ કોમના પણ ગ્રંથોમાં આ રીતના ઋષભદેવને ખૂબ જ ઉપકારી એવા માનવામાં આવ્યા છે. જેમણે આપણને બ્રાહ્મી લિપિ, ગણિત, સુથારકામ, લુહારકામ, કુંભારકામ, કપડા, કુકિંગ, સિવિલાઇઝેશન એટલું કેટલું બધું શીખવાડ્યું. આપણે હમણાં ઋષવાયન બોરીવલીમાં એક બહુ સરસ મજાનો પ્રોગ્રામ હતો ને એની અંદર આ બધું લાઈવ બધું બતાડવામાં હતું કે ઋષભદેવ આપણા આટલા બધા ઉપકારી છે કે એમણે આપણને આટલું બધું શીખવાડવું છે. ખરેખર એનો જેટલો ઉપકાર માની એટલો ઓછો છે. અને પછી આ બધું થઈ ગયું, હવે બધું સેટલ થઈ ગયું કમ્યુનિટીમાં. એટલે હવે એમણે શું કર્યું કે હવે આ બધું એમનો જે ખૂબ જ એમની પાસે રાજ્ય વ્યવસ્થા અને કેટલા બધા ખંડ હતા, તો 100 ખંડ અને 100 પુત્રો હતા એમના, આપ સૌ જાણીએ છીએ. તે બધું બધાને વેચી અને પોતે દીક્ષા લઈ લે છે. અને કરેલી ભંતે સામયમના ઉચ્ચારનારા આ પ્રથમ સંયમદાર હતા. હવે જો દાદાએ કેવું કર્યું છે ને, બધું શીખાડ્યું, બધાને બધું શીખાડે છે, પણ એક વસ્તુ નથી શીખાડતા. સંયમ માર્ગી જે હોય એના આચારો એ કોઈને એમને શીખાડ્યા નહીં. એ જ રીતે એમણે જ્યારે દીક્ષા લીધી અને પછી જ્યારે ઘરે ઘરે દીક્ષા માંગવા જાય છે ને, તો એમને કાંઈ જ કોઈ આપતું નથી કે આ તો અમારા ઉપકારી રાજા છે, એમને સોનામોર આપવું, એમને આપવું, તો એમને કોઈ જ ભોજનનું એમને કોઈ ભિક્ષા નથી મળતી, એમને કોચરી ભોજનની મળતી જ નથી, કેમ કે લોકોને ખબર જ નથી કે એમને અત્યારે ભોજન જોઈએ છે, કેમ કે એમણે સંયમનો આચાર આપ્યો જ નહીં કે ગુરુ ભગવંતોને આવી રીતના તમારે ઘોરાવાનું. અને આમ જ કરતા કરતા એમના 400 ઉપવાસ થઈ જાય છે, જેને લીધે થઈને આપણે એને અનુલક્ષીને આપણે હંમેશા વર્ષી તપ કરતા હોઈએ છીએ. વર્ષી તપના તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદના. તો પ્રભુએ બસ આ એક જ ઉંમરમાં આ રીતના પોતાના કર્મોની નિર્જરા કરી છે અને કેવળ જ્ઞાન પામીને મોક્ષ માર્ગ બતાવ્યો છે. એમણે માર્ગ બતાવ્યો, પોતે માર્ગે ચાલ્યા છે. ખાલી એમણે બધાને કીધું છે એમ નથી કે આવી રીતે કર્મની નિર્જરા કરવાની છે અને એ માર્ગે જવાનું છે, બસ. અને એમને 1000 વર્ષ પછી કેવળ જ્ઞાન થયું અને ત્યાં સુધી છે ને એ મૌન જ રહ્યા છે. જ્યાં સુધી એમને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પોતે પોતાને એવા જ્ઞાની માનતા જ નહોતા. એટલે એમણે ત્યાર પછી બધાને જ્ઞાનનો ઉપયોગ પછી મૂક્યો છે, કેવળ જ્ઞાનના પછી. અને એ કેવળ જ્ઞાન થયા પછી પ્રભુએ ઉપયોગમાં મૂક્યું પોતાના કાને અને જોયું કે આ શત્રુંજયનું શું મહત્વ છે. ત્યાર પછી એમણે આપણને આ વાત કરી છે કે ઓહો, આ શત્રુંજય તો કેવો શાશ્વત છે, અનેક આત્માઓ અહીંયાથી સિદ્ધગતિને પામ્યા છે. અને પછી પ્રભુ શત્રુંજય પર આવ્યા છે. કઈ જગ્યાએથી? ઘેટીની પાનેથી. ખ્યાલ છે તમને? આપણે જે જય તળેટીથી જઈએ છીએ ને, એ તો આપણો સગવડીયો રસ્તો છે. એકચ્યુઅલી પાછળ જે ઘેટીની વાત છે ત્યાંથી પ્રભુ પૂર્વ 99 વાર આવ્યા છે, એ પણ આપણને ખબર હશે. અને ક્યાં આવ્યા? ઉપર ચડીને ક્યાં આવ્યા છે? આ રાયણ વૃક્ષ પર. રાયણ વૃક્ષ પર નીચે બેસીને દેવો જો કેવળ જ્ઞાન થઈ ગયું એટલે દેવો સમવસ્ત્રણ રચે. રાયણ વૃક્ષની નીચે સમવસ્ત્રણમાં બેસીને એમણે દેશનાઓ આપી છે. એટલે આપણા તો ભારત સાહેબ 1.5 કલાક બી કરે ને તો બી આપણી સ્થિરતા ન રહે. એમણે 6 કલાક દેશનાઓ આપી છે. હવે વિચાર કરો, એટલે જ આ રાયણ વૃક્ષ આખા શત્રુંજયમાં એટલું પવિત્ર છે કે એ જગ્યા પર એમના એટલા બધા અણુપરમાણુઓ છે કે 6 કલાક એમણે ત્યાં દેશનાઓ આપી છે. તો હવે હું તમને કહું કે આપણને ખબર છે કે પૂર્વ 99 વાર. હવે મને આમાં કોઈ બિચારા નાના છોકરાઓ દેખાતા નથી, પણ તો પૂછું કે આ પૂર્વ એટલે શું? એક જાતનો એક યુનિટ છે, જેમ
આપણે કહીએ કે એકમ, દશક, શતક, હજાર, લાખ, 10 લાખ, કરોડ, એવી રીતના જે એવી રીતના પૂર્વ પણ એક યુનિટ છે ગણિતનો. તો ચલો એક થોડી ગણિતની વાત કરું તો આ પૂર્વ એટલે શું? 84 લાખ ગુણ્યા 84 લાખ એટલે આ એક પૂર્વ. 84 લાખ ગુણ્યા 84 લાખ એટલે એક પૂર્વ એટલે એનો સંખ્યા કેટલી આવે? 70,560 અબજ વર્ષ. હવે આ અબજ એટલે શું? ઈ તો આપણા કેલ્ક્યુલેટરમાં આવી જશે. ચલો 1 લાખ ઉપર કેટલા મીંડા હોય? 5. કરોડ ઉપર અને અબજ ઉપર 9 મીંડા. તો આ 70,560 ઉપર 9 મીંડા લગાવો એટલા વર્ષ એટલે હજી તો એક જ પૂર્વ. આ તો એક જ પૂર્વ થયું અને પ્રભુજી પૂર્વ 99 વાર મલ્ટીપ્લાય બાય 99 આટલા વર્ષ. હવે આપણે તો આમાં ગણિત અને કોમ્પ્યુટરમાં બી ક્યાંય આવો આંકડો જ તમને મળે એટલી બધી વાર પ્રભુ આ જગા પર આવ્યા છે. તો એનો બહુ મોટો આંકડો છે. પણ એટલે આપણે આ રીતના જો ગણિતથી આ શત્રુંજયને માણવા જશું ને સમજવા જશું ને તો આમાં આપણી અક્કલ જ કામ નહીં કરે. એટલે આપણે એને પછી અસંખ્ય વાર અને અનંતાવાર એ જ રીતના આપણે પછી કહીએ છીએ. તો કારણ કે શા માટે આવ્યા? તો કે શત્રુંજય ગિરિરાજ શાશ્વતો છે. અનંત આત્માઓ, સિદ્ધ ભગવંતો અને કેવલી પ્રભુના અહીંયા અણુ પરમાણુ લઈને આ પૃથ્વીકાયનો જીવ બેઠો છે. માટે એને તીર્થાધિરાજ કયો છે. અહીંયા આગળ આપણે એક ઉપવાસ કરો ને તો મલ્ટીપ્લાય બાય 100 100 ગણો અહીંયા ફળ મળે. તો સિમિલરલી તમે અહીંયા આગળ એક પાક કરો ને તો મલ્ટીપ્લાય બાય 100 ગણો પાક ફળ મળે છે. એટલે આવી રીતના તમે આંકડાઓ જોવા જશો ને તો આપણું અકલ કામ નહીં કરે. અને માટે આપણે કહ્યું છે કે કાકરે કાકરે અનંતા સિદ્ધા છે આ સિદ્ધરાજની ઉપર. તો આપણે એક ધૂન લઈએ. સિદ્ધાચલગિરી નમો નમઃ, વિમલાચલગિરી નમો નમઃ, શત્રુંજયગિરી નમો નમઃ, વંદનો ગિરિરાજને. હવે આ આટલા બધા નામ આપણે शत्रुंजयगिरि नमो नमः वन्दनमो गिरिराजने सिद्धाचलगिरि नमो नमः विमलाचलगिरि नमो नमः शत्रुंजयगिरि नमो नमः वन्दनमो गिरिराजने सिद्धाचलगिरि नमो नमः विमलाचलगिरि नमो नमः सिद्धाचलगिरि नमो नमः विमलाचलगिरि नमो नमः ओ शत्रुंजयगिरि नमो नमः वन्दनमो गिरिराजने शत्रुंजयगिरि. સિદ્ધાચલગિરી નમો નમઃ વિમલાચલગિરી શત્રુંજય. શત્રુંજય શત્રુ ઉપર આપણે જય મેળવવાનો છે. કયા શત્રુઓ? રાગ, દ્વેષ, ક્રોધ અને મોહ રૂપી શત્રુઓ ઉપર આપણે જય મેળવીએ એટલે શત્રુંજય. જય મેળવીએ એટલે આપણે શુદ્ધ થઈ જઈએ એટલે વિમલ થઈ જઈએ. આત્મા નિર્મલ થઈ જાય, વિમલ થઈ જાય એટલે વિમલાચલ. અને આ આત્મા જ્યારે આપણા બધા કર્મના પૂતગલોથી નિર્મળ થાય એટલે આપણને શું મળે છે? સિદ્ધાચલ મળે છે. કેવી રીતે? સીધું ચાલવાનું છે. નિર્મળ થયા પછી સિદ્ધાચલ. સિદ્ધાચલ આપણને એમ કહે છે કે સીધો ચાલ એટલે છે ને મોક્ષ ગતિ આમ સ્ટ્રેટ લાઈનમાં છે. પુસ્તકોમાં મેં જોયું છે કે આમ આડી અવળી સી લાઈફ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ લાઈન. તો એવી રીતે આ સિદ્ધ ગતિ આ રીતે સ્ટ્રેટ લાઈનમાં મળે છે. તો આ સિદ્ધાચલ એટલે સીધી લીટીમાં આપણને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે. માટે આ ત્રણ નામ ખૂબ પવિત્ર છે. હવે ઇવેન્ચ્યુઅલી સી આપણે આદિનાથનો પરિચય શરૂ કર્યો તો અને હવે આપણે શત્રુંજયની ઉપર આવી ગયા છીએ. તો હવે હું તમને એક વાત કરું શત્રુંજયની સાઈઝ માટે. આપણે એમ કે પ્રભુ પૂર્વ 99 હતો. પ્રભુની કાયા કેટલી હતી? 500 ધનુષની કાયા હતી. અત્યારે જો આ શત્રુંજય પર પ્રભુ ચડે તો કેટલા બે પગથિયા એક પગથિયામાં ચડી જતા હશે. આપણને તો કેટલી બધી વાર લાગે છે. તો એ વખતે શત્રુંજયની હાઈટ કેટલી હશે? પ્રભુની કાયા તો 500 ધનુષની. ચલો શત્રુંજયની સાઈઝ માટે આપણે તો વાત કરીએ. ચલો હું જ કહી દઉં છું. પહેલા આરામાં શત્રુંજયની સાઈઝ કેટલી હતી? 80 યોજન. પહેલા આરામ. બીજા આરામાં 70 યોજન. ત્રીજા આરામાં એટલે આદિનાથનો સમય
60 યોજન એમની શત્રુંજયની સાઈઝ હતી. ચોથા આરામાં 50 યોજન. અત્યારે કયો આરો ચાલે છે? પાંચમો આરો. આ વર્તમાનના પાંચમા આરામાં શત્રુંજયની સાઈઝ કેટલી છે? 12 યોજન છે. 12 યોજન એટલે લગભગ 2000 ફીટ એમ કહેવાય છે. અને છઠ્ઠા આરામાં કેટલી થવાની છે? 7 હાથની માત્ર. ત્યારે આપણી સાઈઝ પણ આટલી જ થવાની છે. એટલે ત્યારે શત્રુંજયની હાઈટ છઠ્ઠા આરામાં 7 હાથની થવાની છે. તો ખાલી કહેવાનું મન થાય કે આપણે કેવા નસીબદાર છીએ કે આપણને આવો શાશ્વતો એવો ગિરિરાજ મળ્યો છે. આપણો અહીંયા જન્મ થયો છે. આ 15 કર્મભૂમિ કઈ કઈ? 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદ્ય. બીજે ક્યાંય નહીં પણ આ ભરત ક્ષેત્રમાં, જંબુ દ્વીપમાં, દક્ષિણ ભાગમાં, મધ્ય ખંડમાં, સોરઠ દેશમાં આ શત્રુંજય આવેલો છે. તો આપણે કેવા ધન્ય છીએ કે આપણને આવો શત્રુંજય મળ્યો છે. હવે ચલો એક બીજી મને એક દીવાન ફિલ્મનો ડાયલોગ યાદ આવે. એકવાર છે ને જંબુદ્વીપનો એટલે આપણા ભરત ક્ષેત્રનો માનવી કોઈ પણ પોતાની વૈજ્ઞાનિક શક્તિથી કે ગુરુદેવના આશીર્વાદથી મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચે છે. હા, હવે આપણો માનવી છે કે 6 ફૂટની કાયા મિનિમમ આટલી ગણેલો અને મહાવિદ્ય ક્ષેત્રમાં એ પહોંચી ગયો. મહાવિદ્ય ક્ષેત્રના બધાના હાઈટ કેટલી ખબર છે? 500 ધનુષ. 500 ધનુષની કાયા. અને આપણો આ 6 ફૂટીયો ત્યાં પહોંચે છે. સિમંદર સ્વામીના સમોવસ્ત્રમાં બેસે છે, દેશના સાંભળે છે અને બધા એની સામે જોવે છે કે આ કોણ આવ્યો છે, કોણ આવ્યો છે. અને પછી એને ખબર પડે છે કે અચ્છા આ તો પેલો માણસ લાગે છે, આવ્યો છે. અને કહે છે કે આ તો ભરત ક્ષેત્રનો માનવ લાગે છે. પછી એને કહે છે કે જો આ ભાવ થાય છે. હા, અમારી પાસે તો સિમંદર સ્વામી છે. અને સિમંદર સ્વામીની કોઈ યાદ છે ને, 100 કરોડ સાધુ, 100 કરોડ સાધવી જાણ. એટલે એનો ભાવ ખાઈને હજી કહે છે અમારી પાસે તો 100 કરોડ સાધુ છે, 100 કરોડ સાધ્વી છે, 10 લાખ કેવડી, 9 અબજ શ્રાવક અને શ્રાવિકા છે. અને ત્યારે આપણો આ ભરત ક્ષેત્રનો ઓલો 6 ફૂટીયો એને કહે છે મેરે પાસ શત્રુંજય ગિરિરાજ હૈ. ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી બેટી પાવન થઈએ, સોરઠ દેશ મોટો ધામ છે. ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી બેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનો મોટો ધામ છે. ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી બેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનો મોટો ધામ છે. સિદ્ધગીરીને ભેટવાનો ભાગ જાગ્યો રે, સિદ્ધગીરીને ભેટવાનો ભાગ જાગ્યો રે. ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો. જેને આવડતું હોય સૌ એક સાથે સિદ્ધગીરીને ભેટવાનો ભાગ જાગ્યો રે, સિદ્ધગીરીને ભેટવાનો ભાગ જાગ્યો રે. મારા દાદા કેરા તેરા જગ પગે થાય, ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય.
ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सुहाय. હજી લેન્ડિંગ શરૂ થઈ ગયું છે પણ આ પાલિતાણા શહેરની પણ એક બહુ જ મજાનો ઇતિહાસ છે. આ પાલિતાણા શહેર ફક્ત 2000 વર્ષ જ જૂનું છે. આનું નામ પેલા પાલિતાણા નહોતું, આ અપભ્રંશ થયેલું નામ છે. તો એવી શું એક સ્ટોરી છે? એક આચાર્ય ભગવત હતા જેનું નામ હતું પાદલિપ્ત સુરી. 8 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી, 11 વર્ષની ઉંમરે એ આચાર્ય બન્યા અને એમણે એવો નિયમ લીધેલો કે રોજ પંચતીર્થી કરી અને પછી જ ભોજન ગ્રહણ કરવું. હવે આ કેવી રીતે શક્ય બને? પંચતીર્થી આપણે 5 દેરાસર નથી કીધા અને પ્રેસિડેન્શિયલ કલ્પતરુ ને સંભવના દેરાસર ને અહીંયા આગળ કરીને પંચતીર્થી કરવાનું. હવે કેવી રીતે શક્ય બને? એમની પાસે એક લબ્ધિ હતી. એમણે શું કરેલું? 108 ઔષધિનો લેપ બનાવેલો પોતાના પગના તળિયામાં લગાવતા હતા અને પછી ઉડી અને આવા પંચતીર્થીઓમાં જઈ અને આવી જાય અને પછી ભોજન ગ્રહણ કરતા હતા. હવે આમનો એક બહુ સરસ શિષ્ય હતો. આપણે જેને કહે ને કે એકલામાં મોમેજન અને એનું નામ નાગાર્જુન હતું. હવે આ નાગાર્જુન શું કરતો? આવા ગુરુ કે કેવા લબ્ધિ છે એમની પાસે, એટલે એ શું કરે? જો થોડોક એના મનમાં પણ સ્વાર્થ હશે, રોજ એમના પગનું પ્રક્ષાલન કરે. પગનું પ્રક્ષાલન કરી અને પછી બધી ઔષધિઓનું સૂંઘે. પણ સ્માર્ટ કેટલું કહેવાય શિષ્ય કે એ સૂંઘી 107 ઔષધિ એમણે પકડી પાડી અને એમણે આ લેપ બનાવ્યો. મને ખબર નહોતી. આ લેપ બનાવ્યો, પાણીમાં નાખ્યું, ઉગાડી અને આપણા તળિયે લગાડે સેમ ગુરુજીની જેમ અને ઉડવાનો પ્રયત્ન કરે પણ ઉડે જ નહીં. અને એને ડર બી લાગતું હતું, શરમ બી આવતી હતી કે ગુરુજી જોઈ તો નહીં જાય જો. અને ખરેખર એવું જ બન્યું. એકવાર આચાર્ય ભગવત જોઈ ગયા. હવે તમને શું લાગે છે? ગુરુદેવે ઠપકો આપ્યો હશે. હા, ગુરુદેવો કેવા હોય છે આપણને કલ્પનામાં ના આવે. એટલી સહજ અને કરુણતાથી એમણે અને વાત્સલ્યથી એમણે કહ્યું કે 107 ઔષધિને પાણીમાં નહીં પરંતુ ચોખાના પાણીના ગોળમાં મિલાવીને પગમાં લેપ લગાવ. અને પછી એને એક રીતના કર્યું અને પગમાં લેપ લગાવે છે અને પછી એ પણ ઉભા લાગે છે. હવે એની કેટલી એને આમ કૃતજ્ઞતા લાગે કે મને મારા ગુરુજી મેં બધું ચોરીને કર્યું તે છતાં પણ મારા ગુરુજી ઠપકો ન આવે, ઉલટાનો મને રસ્તો આપ્યો કે મારી ભૂલને સુધારી. હવે એને એટલી બધી કૃતજ્ઞતાનો ભાવ આવે છે કે એ કહે છે કે મારા ગુરુદેવની યાદમાં મારે કાંઈક કરવું છે. અને પછી એ પોતે શત્રુંજય આવે છે, ત્યાં આખું આ નગર વસાવે છે અને એનું નામ પાદલિપ્તપુર એવું કરીને રાખે છે, જે અપભ્રંશ હતા આપણે પાલિતાણા કહીએ છીએ. તો ચાલો સૌને જે પ્રમાણે હવે જો લાઈન થઈ ગયા છીએ આપણે બધાને ધર્મશાળા અને રૂમો બધી એલર્ટ કરી દીધી છે. બધા પોતાની ધર્મશાળામાં જજો, નાઈ ધોઈ પૂજાના વસ્ત્રો અને બટવા લઈને જલ્દીથી તળેટી રોડ પર આવી જજો. તો હવે આ બધા તળેટી રોડ પર આવી ગયા છો નાઈ ધોઈને. શું દેખાય છે તળેટી રોડ પર? આપણને ચારે કોર શ્રાવક શ્રાવિકાઓ, સાધુ અને સાધ્વીજીઓનો બધાએ સહેલાબ લૂટ્યો છે. આપ બંધ કરશો ને તો જો ખરેખર તમે ભાવની યાત્રા કરતા હશો ને તો તમે ત્યાં પહોંચી જશો. ઈ તળેટી રોડ પર સ્ટ્રીટ ઉપર તમે ઓલા છાસવાળા, દહીંવાળા, શેરડીના રસવાળા ને ઓલા સોડાવાળા નહીં દેખાય. તમને ખરેખર આ ચતુર્વિધ સંત આ જ તમને દેખાશે. આ બધા શત્રુંજયને નિવારવા જઈ રહ્યા છે. હવે આપણે અહીંયાથી યાત્રા શરૂ કરીએ. રસ્તામાં આવતા દરેક જિનાલયોને નમો જીણાણમ. માનવ ધર્મશાળામાં સાચા સુમતીનાથને નમો જીણાણમ. આપણે યાત્રા શરૂ કરીને ત્યારે યાદ હોય તો, અને હવે જેને ન ખબર હોય તો જાણજો ખાસ. યાત્રાની શરૂઆતથી પહેલા સાચા સુમતીનાથના દર્શન કરવાના હોય છે માનવ ધર્મશાળામાં. ભલે નોટ સેમ ડે, તમે પ્રીવિયસ ડે પણ જઈને પૂજા અર્ચના કરી શકો છો અને પછી નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ ઇફ યુ વોન્ટ તો. અને ત્યાં આગળ ખાસ સુમતીનાથમાં એક પ્રાચીન વિજય તળેટી છે, ત્યાં દર્શન વર્તન કરવાના છે. પછી આપણે આગળ જઈ રહ્યા છીએ કેસરિયા જે આદેશ્વર દેરાસર છે ત્યાં નમોજીણાણમ. એની ઓપોઝિટમાં મણિભદ્રપીઠ છે. આ બધા બહુ જ વિચક્ષણ બધી મૂર્તિઓ છે. હવે આ મણિભદ્રપીઠની પણ એક બહુ સરસ ઇતિહાસ છે. આપણા અહીંયા પણ મણિભદ્રપીઠને આપણે જોયા છે.
એમનું એક મોઢું અલગ શેપમાં છે અને એ હવે તમે હવે જોજો હું જે કહું છું એની સ્ટોરી તો ઘણી લાંબી છે. તો એ ઉજ્જૈનના એક પાણીક શાહ કરીને એક શ્રાવક હતા. એમણે એવો અભિપ્રાય લીધેલો કે હું શત્રુંજય ચાલીને જાત્રા કરીશ. હવે ચાલીને જાત્રા કરે, સતત મનમાં લોકાર અને આંખની સામે ફક્ત અને ફક્ત શત્રુંજયનું સ્મરણ. એવામાં એમને છે ને ડાકુઓ મળે છે. ડાકુ એના પર હુમલો કરે છે ને એના 3 ટુકડા કરે છે. સી બધી બહુ લાંબી સ્ટોરી છે. 3 ટુકડાનો અલગ અલગ ભાગ ને બધું બહુ છે સ્ટોરી. પછી અને આ માણેક શાહ શેઠ એમનો કોઈ પ્રતિકાર કરતા નથી અને છેલ્લી ઘડી સુધી લોકાર મંત્રનું સ્મરણ કરે છે ને આંખ સામે શત્રુંજય જ રાખે છે. એટલે તમે ધ્યાનથી જોશો ને કે મણિભદ્રવીરના નાકની ઉપર છે ને દેવી દેખાશે. એ દેવી એટલે શત્રુંજયને જોતા જોતા મૃત્યુ પામ્યા છે. તો આ આવી રીતના આ મણિભદ્રવીરનો ઇતિહાસ છે. ચલો ત્યાંથી આગળ જઈએ. પછી ગોરીજી પાસેના દાદાને નવો જેડાણા રસ્તામાં આગમ મંદિર છે. બહુ જ સુંદર આગમ મંદિર છે. તમે જો જોયું ન હોય તો 3 દિવસનો તો મુકામ કરવો જ જોઈએ પાલીતાણામાં. આ આગમ મંદિરમાં રહેલા શાશ્વતાજી ચૌમુખજીને નમો જેડાણા. ત્યાં રહેલી ભક્તિમાં અતિ તનાગર વર્તમાન ચૌમુખજીને નમો જેડાણા. અને હવે આવ્યું જય તલેટી. જય તલેટીનું પ્રવેશ દ્વાર આવે છે. જય તલેટીનું પ્રવેશ દ્વાર આવે. બોલો શ્રી આદિશ્વર ભગવાનની જય. આવ્યું જય તલેટી પ્રવેશ દ્વાર. એ તો બોલે મુક્તિના દ્વાર. અને મનમાં સિંચાયેલા સપના સાકાર થાય ત્યારે સહેજે બોલવાનું મન થાય. પ્રભુજી જાઓ પાલીતાણા શહેર કે મન હરકે ઘણું રેલો. કેમ આપણે પાલીતાણા બધા સૌ કાઢે આ છરી પાલી સંઘ ને બધું સકેશ્વરનો નહીં ને બધું નહીં. પાલીતાણા જ કેમ બધા સૌ કાઢે? કેમ કે અહીંયા બધા સંઘ ભરત ચક્રવર્તીએ આ ચીલો શરૂ કર્યો. સૌથી પહેલો સંઘ એ લઈને આવ્યા હતા. એટલે કે છે કે મારે અહીંયા જ જવું છે કે પ્રભુજી સંગ ગણેરા આવે કે ગિરી પેટ વારેલો સીતા ચલ શિખરે દીવો રે વિમલાચલ શિખરે દીવો રે આદેશ હરવેલો રે જાને દર્શન અમૃત પીવો રે આદેશ હરવેલો રે સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ હરવેલો રે. એની પહેલા નીચે 3 દેવીઓ આવે છે. કવળયક્ષની. ચલો કવળયક્ષની વાત ખબર છે કોઈને? આ કવળયક્ષ એટલે તમને કહું દારૂડિયા હતા આ કવળયક્ષ. એમની માતા એને એક આચાર્ય ભગવાન પાસે એમની આ લોક છોડાવવા લઈ જાય છે. અને આચાર્ય ભગવતે એમને શું આપ્યું? પચખાણ આપ્યું. સી આચાર્ય ભગવત છે ને હું સમજદાર હોય કોણ કેટલું ગ્રહણ કરશે ને એવા જ પચખાણ આપે કે તું તારે પીવું હોય તો પી, પણ તારે શું કરવાનું? ગંઠસીનું પચખાણ લેવાનું. આપણે જે મોટી સંયમનું પચખાણ લઈએ એવી રીતે ગંઠસીનું પણ પચખાણ આપે. કોઈ કે પેલું સાંભળ્યું કે કોઈ કે છે ને વીટી સંયમનું પચખાણ લીધું હતું કે હું આ વીટી છોડું ત્યાં સુધીમાં મારે ખાઈ લેવાનું, પછી મારી વીટી પહેરું એટલે મારું મોઢું બંધ. સી એટલે તમારે કેવી રીતના શું ક્યાં પચખાણ લેવા છે આ તમારા ઉપર છે. તો હવે આપણે શું આચાર્ય ભગવાન કે તમારે શું કરવાનું? એક ગાંઠ બાંધવાની. ગાંઠ બાંધવાની. જ્યારે પીવાનું મન થાય ને એટલે ગાંઠ છોડી દેવાની, પી લેવાની. પીને ફરી પાછી ગાંઠ બાંધવાની. જ્યારે પીવાનું પાછું મન થાય ગાંઠ છોડવાની. આમ કરતા કરતા કીધું કે મને તો મજા છે કે આવું તો હું કરી શકું છું. એક વાર શું થયું? ગાંઠ ખુલી જ નહીં. મિત્રો સાથે બેઠા હતા પીવા માટે. મિત્રો કે હવે છોડ યાર, પીને નહીં. હવે કેવા હતા? જો નિયમમાં કેટલા પક્કા હતા. મારા ગુરુએ મને કીધું છે કે ગંઠસીનું પચખાણ એટલે પચખાણ, ગાંઠ નહીં છૂટી એટલે જાય હું નહીં પીવું. જો એક ગુરુના પચખાણથી તમે કેવા તરી શકો છો? આપણામાં પચખાણનું આવી રીતે મહત્વ પડ્યું છે. અને એમણે સાવ દારૂ છોડી દીધો અને દારૂની લતવાળા હતા એટલે પછી અંતે મરી અને દેવ બને છે. વિચાર કરો, આ દારૂડિયા પણ
આવી રીતના ખાલી પચખંડથી દેવ બની ગયા છે અને એ પણ શત્રુંજયના રક્ષક દેવ આ કવળ યક્ષ બને છે. હવે ચાલો એની બાજુમાં છે સિદ્ધ ચક્ર, એમને નમો જણાવો. બીજી બાજુમાં ગુરુ ભગવતને ગધેડ બનાવી. હવે થોડા દાદરા ચડીએ ત્યાં જય તળેટીના રંગ મંડપમાં જઈએ, ત્યાં રહેલી 11 દેવીઓમાં પૂજા કરીને નમો જણાવો. આ તળેટી એટલે શત્રુંજયના ચરણ, બરાબર ને? ઉપર આખું શત્રુંજય અને આ નીચે છે એમના ચરણ છે. એટલે આપણે શું કરશું? સિદ્ધશિલા અને આના પગથિયા ઉપર આપણે માથું નમાવીએ, સ્પર્શના કરીએ, દાદાને બે હાથ જોડીને વિનંતી કરીએ કે હે પ્રભુ, હું કેવો ભાગ્યશાળી, અહીંયા સુધી તો હું આવી ગયો છું. આપ સૌ પણ ખરેખર ભાગ્યશાળી છો. ભલે આજે દેહ રૂપે નહીં પણ આપણે ભાવ રૂપે પણ આપણે અત્યારે શત્રુંજયના જ કે હું અહીંયા સુધી તો આવી ગયો છું, હવે મારામાં તાકાત નથી, તમારે મારો હાથ પકડીને મને આ યાત્રા કરાવવાની છે. અને આપણે પછી ત્યાં ચૈત્યવંદન કરીએ અને એની પહેલા આપણે શબ્દ સાંભળીએ. તળેટીએ શીશ નમાવી, સર્વદા કૃપા, સર્વદા કૃપા. પાવનગીરીનો સ્પર્શ થતા પાપો દૂર પડાય. પાવનગીરીનો સ્પર્શ થતા પાપો દૂર પડાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહાય. દાદાને કહીએ ને કે આપણે ઉંમરમાં એ આપણને છોડીને ચાલ્યા हो वाला दिनाथ में तो पकड़ो तारो हाथ, मने देजो सदा साथ हो. वाला दिनाथ हो આવ્યો તુમ પાસ લઈ મુક્તિની આશ, મને કરશો ના નિરાશ હો. વાલાદિનાથ હો. પહેલાનું નામ જય તળેટીનું, પહેલા એનું નામ મનમોહન તળેટી હતું. હવે મનમોહન તળેટીમાં કેમ કે છે ને ગામે ગામથી લોકો અહીંયા જાત્રા કરવા આવે છે, હરિપાલિત સંઘ આવે. શા માટે? કેમ કે બધાને આદિનાથ બહુ વાલા હતા, એટલે અહીંયા આવે અને બધા જ આદિનાથની જય બોલાવે. જય ગિરિરાજ, જય આદિનાથ. એટલે અહીંયા જયનાથ એટલો સતત ગુંજતો જ હજી તો એક સંઘ આવે ને બીજો સંઘ આવે એટલે ફક્ત જય 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 સંભળાય, એટલે આ તળેટીનું નામ જય તળેટી પડ્યું છે. અચ્છા ચલો તળેટી વિશે કહું તો કોઈને ખબર છે સૌથી પહેલી તળેટી ક્યાં હતી? હરિપાલિત સંઘ કાઢીને કોણ? ભરત ચક્રવર્તી આવેલા અને એમણે જ્યાંથી આ સંઘ શરૂ કરાવ્યો એ તળેટી એ વડનગર. વડનગર એટલે નરેન્દ્ર મોદીનું ગામ. ત્યાર પછી બીજી તળેટી વલભીપુર, એનો પણ ઇતિહાસ છે. ખાલી એક લાઈનમાં કીધું તો જ્યાં 500 આચાર્યોએ મળીને શ્રુતનું આલેખન કરેલું, ત્યાં આગળ હજી એટલી બધી પ્રતિભાઓની બધી છે. ત્રીજી તળેટી એટલે આ આપણે પહેલા જ્યારે જુવારમાં ગયા હતા સાચા સુમતીનાથની બાજુમાં માધવ ધર્મશાળામાં વિજય તળેટી, જે બહુ ઓછા લોકોને ખબર છે, હવેથી જરૂર જાજો. અને એકચ્યુઅલી જ્યાંથી આદિનાથ દાદા ચડ્યા એ કઈ એટી વિભાગની તળેટી, એટલે એ તળેટી. અને આમ તો છે ને મેં હમણાં જ કંઈક આ બધું સ્ટડી કરતા મેં સાંભળ્યું કે એકચ્યુઅલી શત્રુંજય એટલો બધો ફેલાયેલો હતો કે એની તળેટી એટલે નાલા સોપારા હતી. કેન વી ઇમેજિન? નાલા સોપારા સુધી શત્રુંજય ફેલાયેલો હતો. અને આ બધું છે ને શત્રુંજય મહાત્મ્યમાં બી લખેલું છે. અને મેં બહુ બધું બ્લોગમાં હમણાં આના માટે તૈયારી કરી, મને આ બધું મને બી નવું નવું જાણવા મળેલી છે. અચ્છા બીજું એક કહું, આ જય તળેટીનું મહત્વ શું છે? જે લોકો જાત્રા કરી ન શકે ને એમને 180 ઉપવાસનું ફળ જોઈતું હોય, જાત્રા વગર તો થાય. આ જય
ચૈતન્યમાં બેસો, આરાધના કરો, કૌશક કરો, જે તમને કરવું હોય એ ભાવપૂર્વક કરો. કેટલું? ખાલી 3 કલાક ઇઝ ઇક્વલ ટુ 180 ઉપવાસનું ફળ. હવે આ આટલું બધું આ મહત્વ, આ બધું સી, આમાં એક વાત પહેલા કહી દઉં, આમાં મારું ઘરનું મેં કાંઈ જ નથી થોડું. આ બધું જ શત્રુંજય મહાત્મ્યમાં લખેલું છે અને મેં ક્યાંક ને ક્યાંકથી ગુરુ ભગવંતોની વાણીમાંથી બધું મેં આમાં સંકલન કર્યું છે. તો હવે વિચાર કરો કેટલાય આરાધકોના અણુ પરમાણુના આ ચાર્જ ભૂમિ છે એવી આ શત્રુંજયની તળેલી છે. તો હવે આપણે થોડા દાદરા ઉપર ચડીએ એટલે ધર્મનાથનું દેરાસર આવે. બરાબર? ધર્મનાથનું. હવે ધર્મનાથનું દેરાસર એટલે આ એક જ એવું દેરાસર, અધરવાઇઝ આખું શત્રુંજય કઈ પેઢી ચલાવે છે? આણંદજી કલ્યાણની પેઢી. આ એક જ દેરાસર એવું છે જે સ્વદ્રવ્યથી ચાલે છે. એની ચોથી પેઢી અત્યારે આ માટુંગામાં છે. તો નલિયાના ગોવિંદજી ખોનાએ આ દેરાસર બનાવ્યું હતું અને એમણે એટલી માંગણી કરી હતી કે અમારાથી જેટલું થાય એટલું અમે દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય બધું અમે અમારા સ્વદ્રવ્યથી આ દેરાસરને ચલાવશું. તો અત્યારે આ ચોથી પેઢી એમની અહીંયા માટુંગામાં વસે છે. ખરેખર કેવા કેવા શ્રાવકો પણ વસે છે, ખાલી દેરાસર બનાવીને મૂકી નથી દીધું, હજી પણ એ લોકો સ્વદ્રવ્યથી ચલાવે છે. ચાલો હવે આપણે ઉપર ચડીએ એટલે મને ખબર છે મારે તો પહેલા આપણે બાબુના દેરાસરે નવો જોડાણ કરીએ. હવે આ બાબુનું દેરાસરનો પણ બહુ જ સુંદર ઇતિહાસ છે. આજથી લગભગ 150 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લો, અજીમગંજ નામનું ગામ, ગામના રાજા સામંત બાબુ ધનપતસિંહ દુકડ, અંગ્રેજો પણ આમને સલામ કરતા, એટલી અખૂટ સંપત્તિ હતી એની પાસે. એમની માતા મહેતાબ કુમારી. હવે માતા એક વખત એમના દીકરાને કીધું કે તારા પિતાની એક આખરી ઈચ્છા હતી કે આપણે પાલીતાણાનો છરીપાલિત સંઘ કાઢીએ, પણ મને ચાલશે, તું સંઘ નહીં કાઢે ને તું મને ખાલી જાત્રા કરાવી દે ને મને ચાલશે. તરત જ બાબુ ધનપતસિંહે માતાને કીધું કે ના ના આપણે સંઘ કાઢશું. હવે વિચાર કરો, પશ્ચિમ બંગાળ અજીમગંજ થી લઈને આ અહીંયા ગુજરાતમાં આ સોરઠમાં પાલીતાણા કેટલું ડિસ્ટન્સ? એની ગેસીસ 2000 કિલોમીટર પશ્ચિમ બંગાળથી અહીંયા તક આવવા માટે. આપણે તો શું કરીએ, સોનગઢ ઉતરીએ ને આપણો છરીપાલિત સંઘ શરૂ થાય અને આ તો ત્યાંથી બધા સંઘમાં જોડાઈને આવી રહ્યા હતા. હવે આ સંઘને ચાલતા કેટલો વર્ષ લાગ્યા હશે? 1 2 3 4 7 વર્ષ. 7 વર્ષ આ છરીપાલિત સંઘ આવા હતા. આ ધનપત શાહ એમણે આ 7 વર્ષથી આખો સંઘ એમાં વચ્ચેથી છે ને પછી બધા જોડાતા રહ્યા. આપણું તો શું છે, અહીંયા મેનેજમેન્ટ બધું મિસમેનેજમેન્ટ થઈ જાય. આપણે તો બધાને ઉતારો આપી શકીએ કે ભોજન આપી શકીએ, પણ બધું સચવાઈ જતું હતું એ સમયમાં. એટલે સંઘમાં ખૂબ ઉલ્લાસ હતો અને બધું હતું. સંઘ પાલિતાણા આવી ગયો, બધાનો એટલો ઉલ્લાસ હતો. બધાને કીધું કે ખાલી ચાલો અહીંયા દર્શન કરીને ઘર ભેગા નહીં, જેને અહીંયા રહેવું હોય, દબાણું યાત્રા કરવી હોય કરી શકો છો, બધું કરો. એટલો સરસ ઉલ્લાસ છે. પણ આ બાજુ પેલા મહેતાબ કુમારી માતા રડી રહ્યા છે કે જે બા હવે તમને શું છે, આપણે આટલું સરસ કે જો હું તો આવી 85 વર્ષની છું, આ બધા તો આટલી જાત્રા કરે છે, મારાથી તો જાત્રા થતી નથી. તો કે કઈ નહીં આપણે ડોળી કરી લેશું. તો કે ના ના, મારે ડોળીમાં જાત્રા કરીને દુર્ભાગ્ય એવું નામકરણમાં માનવું નથી. મારે તો એક ઈચ્છા છે, મારા જેવા આવા બુઢા લોકો માટે હું દાદાને નીચે લઈ આવું. હા, શું કે છે કે તું દાદાને નીચે લઈ આવ. હવે આવી રીતે આ બાબુનું દેરાસર, ખ્યાલ છે ને બધાને, હું બહુ ડિટ્ટો જેવું ઉપર પુંડરીક સ્વામી ને રાયણ પગલા ને બધું છે ને, હું બહુ એમણે આખું એ ધર્મસહીનું એવી જ રીતના આખી એમણે બંધાવડાવ્યું છે કે જો દાદા અહીંયા નીચે આવી ગયા. અને એટલે જ ઘણા લોકો જે ચાદર કરે ને બાબુના દેરાસર સુધીની દવાણું પણ કરે છે અમુક એજન્ટ લોકો પણ. અને આપણે પણ ચોમાસામાં આપણે એટલું જઈને આપણી જાતને તૃપ્ત કરીએ છીએ કે આપણું જાત્રા થઈ ગઈ. તો કેવા આવા માતૃભક્ત હતા કે એમની માતાનો પડ્યો બોજ લીધો ત્યારે આપણે આજે બાપુને એટલું જેવી આપણને ટૂંકો મળે છે. અને એની અંદર જે એકચ્યુઅલ મંદિર છે ને, આપણે એ જ ઋષભજી, જેમ મહેતાબ કુમારીના શું નામ હશે કે હા મારા એ જ ઋષભજી મને મળી ગયા છે.
વૃષભજી બોલાવે છે એના સપના આવે છે જે એના થઈ જાવે છે ને એના થઈ જાવે છે વૃષભજી બોલાવે છે એના સપના આવે છે વંદનામી કરીએ અને પછી સીધું પાર્શ્વ પ્રવેશ દ્વારથી આપણે બહાર નીકળીએ એટલે આપણે મેઇન રસ્તાથી જોડાઈ જઈએ છીએ. સામે જ સમોવસ્ત્રણ આવે છે અને આ સમોવસ્ત્રણમાં રહેલા 108 પાર્શ્વનાથને નમો શ્રીરામ. સમોવસ્ત્રણ કોઈ ન જાઓ ને તમે આગલા દિવસે ઇવનિંગના એટલીસ્ટ આ જઈ આવજો. એટલું સરસ બનાવ્યું છે કે તમને એમ જ થાય કે તમે ખરેખર સમોવસ્ત્રણમાં બેઠા છો. 108 તીર્થ છે એમને નમો શ્રીરામ, 24 તીર્થંકરો છે એમને નમો શ્રીરામ. અને ત્યાંથી આપણે આગળ બહાર નીકળીએ એટલે નીચે આવે છે પ્રાચીન સરસ્વતી માતા. એમને પણ આપણે પ્રણામ કરીએ. એમનું પણ બહુ જ બધું છે. આપણે આગળ વધીએ. ધર્મનાથ, સુખનાથ, નિમનાથ, શાંતિનાથ, અજીતનાથ, આદિશ્વર દાદા દરેકની ચરણ પાદુકાએ નમો શ્રીરામ. ઉપર ચડતા ભરત મહારાજાના પગલાને નમો સીતારામ. હવે આવ્યો કીર્તિસ્તંભ. ચારે બાજુ ચૌમુખજીમાં રહેલા દરેક રત્નજડિત પ્રતિમાઓને નમો શ્રીરામ. હવે આવ્યો પહેલો વિસામો. પહેલો વિસામો કયો છે ખબર છે કોઈને? મોંઘી બાનો વિસામો. જ્યાં આગળ આપણે ઈચ્છે માતાની કૃપા મળે છે ને એ યાદ હશે બધાને. તો ત્યાંથી આગળ જતા વરદત્ત જે નેમનાથ ભગવાનના પ્રથમ વરદાર હતા એમના પગલા છે એને નમો સીતારામ. પછી નેમનાથ આદિશ્વરના પગલા નમો શ્રીરામ. તો મારા વાલા યાત્રિકો બાકી તો નથી ગયા ને, હજી તો 500 પગથિયા જ આવ્યા છીએ આપણે. How is the Josh? How is the Josh? Hi sir. અને જો થાકી જાવ ને તો તમે એક બાજુ નજર કરશો. આજે નવાણું કરી રહેલા યાત્રિકો છે ને કેવા દોડાદોડ સડસડાટ ચડે છે. અને જેની નવાણું પૂરી થઈ ગઈ છે ને આ રશ્મિબેનને પૂછો, એને તો બરોબર અનુભવેલું હશે. હું તો ખાલી આ નરેશનમાં બોલી છું. એક પગથિયે એ લોકો અષ્ટપ્રકારી પૂજા કરે છે. સી આપણે અષ્ટપ્રકારી પૂજા ક્યાં જોઈ? આપણે પ્રભુને જ કરીએ એટલું જ જોઈએ છે આપણે, બરાબર? પણ દરેક પગથિયે અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. કારણ કે આખો ગિરિરાજ જીનેશ્વર છે. તો આપણે આમને જોશું ને કે આ નવાણું કરતા યાત્રિકોને એમાં કેટલો બધો જોશ છે. તો આપણે એમ થશે પૂજો ગિરિરાજ રે, વંદો ગિરિરાજ રે, પૂજો ગિરિરાજ રે, વંદો ગિરિરાજ રે. ઓ જય ગિરિરાજ, 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 જય ગિરિરાજ. પૂજાના કપડામાં છીએ પણ ઉકાળેલું પાણી અહીંયા આગળ લોઢી પરબ એવી પરબ આવે છે એમાં આપી શકો છો. હવે સાથે સાથે એક વાત કહું. અહીંયા આગળના લોકલ્સની એક વાત છે. બહુ વખત પહેલા છે ને આ બધા મુસલમાન રાજાઓ એ લોકો આપણા જૈન પ્રતિમાઓને બહુ જ બધું વિધ્વંસ કરતા હતા. તો એક વખત શું થયું, આ અલાદીન ખિલજી એણે તો ખાસ કેટલા બધા હિન્દુ મંદિરો અને આપણા જૈન પ્રતિમાઓને બહુ નુકસાન કર્યું. એક વખત આ અલાદીન ખિલજીને નક્કી કરેલું કે હું શત્રુંજય સુધી જાઉં છું, ત્યાં ચડાઈ કરું છું ને એની બધી મૂર્તિઓને નષ્ટ કરી નાખું છું. તો ત્યાંના લોકલ્સને ખબર પડે છે કે આવી રીતના આવે છે. હવે લોકલ્સની વાત જુઓ. એ લોકોને ખબર હતી કે અલાદીન ખિલજી સેવા માને છે. એ લોકોને ખબર હતી કે અલાદીન ખિલજી છે ને અંધશ્રદ્ધામાં માને છે. કે અગર સામે એને મળતું આવે ને તો એ આગળ ન વધે. એને સમજ જાય કે મારા અલ્લાહની આમાં રજા નથી. શું કરે છે આ અહીંયાના લોકો? 500 જણા ગામની બહાર આવે છે અને પોતાના પેટમાં અહીંયા ત્યાં ખંજર મૂકી અને રસ્તામાં 500 પડદા ખડકી નાખે છે. અલ્લાદીન ખિલજી જ્યારે આવે છે ને જુએ છે પડદા આપણે નહીં, મેં ખુદા ને મના કિયા હે, મેં આગે નહીં બઢુંગા.
અને એ પાછો જતો રહે છે. આવી રીતે આપણા શત્રુંજયને બચાવનારા લોકો, આપણને શત્રુંજયનું કેટલું મહત્વ છે. આપણે ત્યાં ઉપર જઈને પ્લાસ્ટિક નાખી આવીએ અને આપણે કેટલું બધું એનું નુકસાન કરીએ છીએ. આપણી જે મોરલ રિસ્પોન્સિબિલિટી છે એટલીસ્ટ આપણે એટલું તો કરી શકશું. હવેથી આપણે એટલું તો પ્રણ લઈએ છીએ. આ લોકો હવે પોતાના જાનની કુરબાની આપેલી છે. તો આવી એમની તીર્થભક્તિ હતી. હવે ચલો આગળ વધીએ. આ શત્રુંજય પર ઘણા બધા કુંડ આવે છે. હું એક સાથે બધાના નામ લઈ લઉં છું. ઈચ્છા કુંડ, કુમાર કુંડ, ગીરા કુંડ, ભરતદાસનો કુંડ, છાલા કુંડ અને સૂરજ કુંડ. ટોટલ 6 કુંડો છે. એમાંના એક બે કુંડની જે હું ફક્ત વાતો કહીશ. આજે ગીરા કુંડનો ઇતિહાસ કહું તો પહેલા મુંબઈથી સંઘ આવતો ને દરિયાઈ માર્ગે આવતો. અત્યારે બી સુરતથી ઓલું રોરો ફેરીથી જવાય છે શત્રુંજય ઘોઘા બંદર. તો એવી રીતે દરિયાઈ માર્ગે સંઘ આવતો ને ઘોઘાથી પછી શત્રુંજય ચાલીને જતો. તો એ ઘોઘામાં એક હીરવાડી કરીને રહેતા હતા. એ આ બધા સંઘના સંપત્તિઓને જોવે અને બધા લોકોને જોવે ને કેટલું ગદગદ થાય. ખાલી અનુમોદના તમારો ખરો ભાવ કે આ કેવા સંપત્તિ, કેવા મોટા મોટા સંઘ કાઢ્યા છે ને કેવા આ બધા લોકો કેવા જોડાઈ અને દાદાને ભેટવા જાય છે. હું ક્યારે જઈશ, હું ક્યારે જઈશ, બસ ફક્ત આવું કર્યા. એ વખતે એમને હિંમત કરી સંઘમાં જોડાઈ જાય છે. સંઘમાં જોડાઈ અને દાદા સુધી પહોંચે છે. દાદાને ભેટતા જ દાદાને પ્રાર્થના કરે છે, હે દાદા, મારી શક્તિ નથી પણ મારે પણ જીવનમાં આવો એક સંઘ કાઢવો છે. અને હજી આગળ સાંભળો. ત્યાં સુધી હું એકાગ્રતા કરીશ, ચપ્પલ નહીં પહેરું. કેવો પ્રણ લીધો છે એમને જુઓ. ઘરે આવીને એમના દીકરાઓને આ વાત કરે છે કે હું આવી રીતે દાદાને કહી આવ્યો છું. સાધારણ કોટીના હતા. દીકરાઓ હસવા માંડે છે કે બા તમે આવું શું માંગીને આવ્યા અને આવો કેવો પ્રણ લઈને આવ્યા. અરે ના છોકરાઓ, મને મારા દાદા પર શ્રદ્ધા છે. અને ખરેખર જોત જોતામાં આ દીકરાઓની ખૂબ પ્રગતિ થવા માંડી અને દીકરાએ એક નહીં, બે નહીં, 13 સંઘ કાઢ્યા. શું કેવું છે? અને પાછળથી પછી આ દીકરાઓએ એમને આ હીરા એમના નામનો, એમની બાના નામનો આ કુંડ બંધાવ્યો છે. પરમાત્માથી રંગાશે મારો આત્મા. સૌ એક સાથે પરમાત્મા, ઓ પરમાત્મા બની જશે મારો આત્મા. ઇતિહાસ છે આપણો. જુઓ તમે, આપણા પૂર્વજો કેવા હતા. હવે રાજા કુમારપાળ. હા, એક વાત મને અચાનક યાદ આવી. આપણે સવારના પોરમાં દેરાસરમાં આમ તો આપણે કોઈનું નામ ન લઈએ પણ 3 જણના નામ લઈએ છીએ. આપણે મોતીશાનું નામ લઈએ છીએ. લાવે લાવે મોતીશા શેઠ. પછી આરતી જે ઋષભ આરતી રચયિતા છે અને આ ત્રીજું આ કુમારપાળને પણ યાદ કરીએ છીએ. ને રાજકોડીને ફૂલડે જે બોલીએ છીએ સ્તુતિ, એમાં પણ કુમારપાળ. આ 3 નામ. તો આ કેવા કુમારપાળ હતા, કેવું ચારિત્ર હતું એમનું. ધર્મે નોન જૈન હતા અને એમને કેવા એમને ગુરુનો સહારો મળ્યો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો સહારો મળ્યો અને ત્યાં કરી ગયા. 50 વર્ષની ઉંમરે તો એ રાજા બને છે ને ત્યાં સુધી તો ભાગતા ફરે છે. બાપરે, એમની તો આખી સ્ટોરી રાખી છે. આવી એટલે આ તો હેમચંદ્રાચાર્યની નિશ્રામાં શત્રુંજય સંઘ લઈને આ કુમારપાળ રાજા આવે છે અને એટલો જાજરમાન સંઘ કે પોતાના 1100 હાથી પોતાના મિત્ર રાજાને બી જોડ્યા. એના બીજા હાથી 11,000 હાથી, પછી બીજા 18 લાખ ઘોડા અને હજારો લોકો સાથે આ સંઘ આવ્યો. અને યુઝ્યુઅલી તો શું હોય કે જે છરીપાલી સંઘ લઈ જાય એને સંઘમાળ પહેરી લેવાની હોય. પણ આમાં એમને કલિકાલ સર્વજ્ઞના ગુરુદેવ કે છે કે આ વખતે છે ને કુમારપાળ આપણે એમ કરી કે પ્રજાજનોને બીજા ગ્રુપને ચાન્સ આપીએ, સંઘમાળ એ પહેરે અને એ લોકો ચડાવો દેશે. આપણે પણ આના પછીના ચડાવવા લેવાના છે. ને જાગતે રહો. તો
એમને એવી રીતના કીધું કે બોલી અને પ્રજાજનોને લેવા ગયો લાભ. હવે રાજા બી કેવા તરત જ હતી અને એ ચડાવવા શરૂ થાય છે. 1 લાખ સોનૈયા, 2 લાખ સોનૈયા. પછી બાળ મંત્રી પણ બોલે છે, સી હવે આખું પ્રજાને કહ્યું, હવે આમાં કોઈ મોનોપોલી નથી જેને શરીફાની સરકારે કરી. 3 લાખ સોનૈયા. એક કરતા પ્રજામાં ચડાવવા વધતા જ ગયા. અને પાછળથી કોઈ બોલે છે એટલા મને ઉભા થઈને કહેવાનું બોલતા 1.25 કરોડ સોનૈયા. 1.25 કરોડ. રાજા એકદમ શોક થઈ જાય છે કે મારી પ્રજામાં 1.25 કરોડ સોનૈયા દેવાવાળી હેસિયત કોની છે? એમને મને ખબર જ નથી. એટલા હતબદ્ધ થઈ જાય છે. પછી એના મંત્રીને બધાને પૂછે કે જોજો તો કોણ બોલે છે, જોયા તો. અને પછી કહે છે કે હા એ તો કોઈ મહુવાના જગડ શ્રાવક છે. અને એમને આગળ બોલાવો. એમને આગળ લઈ આવે છે. હવે જો કુમારપાળ રાજા એમને જોઈ જ રહે છે કે એને કોઈ ઓલી પોલીસ મોનોપરાની શેરવાણી કે એવું કઈ નહોતું પહેર્યું. સાવ સાધારણ કપડા. આમ જોઈને એમ થાય કે આ 1.25 કરોડ સોનૈયા આપશે. શંકા કુમારપાળને થાય છે. આ ખાસ આ લાઈન યાદ રાખજો. હું આની અનુલક્ષીને આગળ વાત કરીશ. અને પછી તો એમને ખિસ્સામાં હાથ નાખ્યો, એક રત્ન કાઢ્યું અને આપ્યું. જે ત્યાં બધા રત્નના પારખો હતો એમને કીધું તો બધા પારખો કીધે આ તો રાજાજી આ તો 1.25 કરોડથી પણ વધુ કિંમતી રત્ન છે. 1.25 કરોડ સોનૈયાથી પણ વધુ કિંમતી. એટલે કુમારપાળ રાજા તો ખૂબ શાંત થઈ ગયા, ખૂબ જ ખુશ થઈ ગયા. અને પછી પછી એમને કીધું અચ્છા હા એમ કે છે કે તમે આટલો મોટો ચડાવો કેમ લીધો? કે મારા પિતાની એવી ઈચ્છા હતી કે મારી માતા આમાં મને ખાલી એક દેખાય છે કે કેવા માતૃભક્તો હતા એ વખતે ને બધા કે મારા પિતાની ઈચ્છા હતી કે મારી માતા સૌથી પહેલા સંગમાળ પહેરે. હવે કે મારા પાસે આવું બધું કોઈ અરેન્જમેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની કોઈ મારી પાસે તાકાત નથી, કોઈ લાયકાત નથી. અને આપનો સંઘ આવી રહ્યો હતો એટલે અમે ફક્ત જોડાયા ને એમાં આપનો આજે અમને ઓપોર્ચ્યુનિટી મળી એટલે અમે આ સંગમાળ લીધી. તો મારી માતા સંગમાળ પ્રથમ પહેરે એ એમની ઈચ્છા હતી એટલે અમે આ સંગમાળ લીધી. ઓકે એ થઈ ગયું. સંગમાળ પહેરી બહુ સરસ મજામાં ખુશી સગું જતી સંગ ગયો ગિરનારમાં પણ સેમ આવું જ બન્યું. ત્યાંનો પણ સંગમાળ આ જગત શ્રાવકે બીજું ખિસ્સામાંથી રત્ન કાઢ્યું અને કીધું કે આ 1.25 કરોડ સોનૈયા. અને એ પણ આવી રીતના જ બીજા રત્નમાં પણ એમણે સંગમાળ લઈ લીધી. બહુ બધું ખુશ થઈને ચાલી રહ્યા હતા. અને કુમારપાળને એટલું બધું એમના માટે ખુશી થઈ કે એ કહે છે કે આ મારા તરફથી આ બધા જ સોનૈયા તમને હું બહુમાન રૂપે પાછા આપું છું. એ બધા સોનૈયા એમને પાછા આપી દે છે અને એમનું બહુમાન કરે છે. અને પછી હવે જોજો હવે એ દોડીને જાય છે એમના ગુરુ પાસે. જઈને કહે છે ગુરુદેવ મને માફ કરો, મારાથી એક પાપ થઈ ગયું છે. હવે આખી ઇવેન્ટમાં તમને ક્યાંય પાપ દેખાયું? ક્યાંય પાપ જ નથી દેખાતું. કે આટલું સરસ તો સંગ થયા, 2 સંગ થયા, હવે તને શું પાપ દેખાયું? તો કે મને પ્રાયશ્ચિત જોવે છે. મારાથી શત્રુંજય ગિરિરાજ ઉપર શંકા કરવાનું પાપ કર્યું છે. જ્યાં છે ને એમને શંકા કરી કે આવો સાધારણ કપડા વાળો માણસ અને એને તો આવા 2 સંગમાળ પહેરી એટલે આ પાપ થયું. તમને ખ્યાલ હતો આ રાજા કુમારપાળ છે ને મનથી પાપ થતું ને તો ઉપવાસ કરતા, વચનથી થતું ને તો આંબેલ કરતા અને કાયાથી થતું ને તો એકાગ્ર કરતા. એટલે કલિકાળ સર્વજ્ઞ તો સાંભળીને એકદમ કે કેવો મારો આ શ્રાવક છે કે વાહ કેવી નિષ્ઠા અને કેવા ભક્તિ ભાવ છે આપના. ખૂબ ખુશ થાય છે. અને એ જ વખતે પછી કુમારપાળને કહે છે કે જો તમારું દેરાસર વિમલ વસાઈમાં તો ઓલરેડી બની થયું છે પાલીતાણામાં, પણ અહીંયા પાલીતાણામાં પાણીની ખૂબ તંગી છે એટલે આપણે એક કુંડ બંધાવો જેનું નામ તમે કુમાર કુંડ આપો. તો આવી રીતના કુમાર કુંડની રચના થઈ. હવે આ જ કુમાર કુંડની સાથે એ જ એરિયામાં એક બહુ સરસ વસ્તુપાળ તેજપાળ
જે આખા ગુજરાતને ગમરોળનારા બંધુ મેળડી જેને કહીએ, એક મંત્રી ને એક સેનાપતિ, વસ્તુપાળ મંત્રી હતા, તેજપાળ સેનાપતિ હતા. આમની આ એક કહાની છે અને મારી હતી આપણે આ જે ચડાવવાના જે ભાવો છે ને પછી એની સાથે આપણે અગાઉને આપણે જોઈ લઈએ. તો આ વસ્તુપાળ તેજપાળ એમણે પણ ઘણા બધા સંઘ પાડ્યા છે, આપણે એના માટે પણ બધું જાણીએ છીએ. તો એક વખત સંઘ કરતા આવે છે, ખૂબ નાચતા ગાતા આવે છે, ગામડાને ખબર પડે છે કે વસ્તુપાળ તેજપાળનો સંઘ આવી રહ્યો છે, સવારમાં સીધો ઉપર ચડશે એટલે બધા ઓલા ફૂલવાળા બધા આટલા લાખો ફૂલોની ટોકરી લઈને ઉપર જઈને બેસે છે. આહા, આજે તો વસ્તુપાળ તેજપાળનો સંઘ આવી રહ્યો છે, આપણો તો ખૂબ નકરો હશે, ખૂબ નકરો. અને એ લોકો ઉપર જઈને બેસે છે અને અહીંયા આગળ આ સંઘ આવે છે 12 વાગે બપોરે. હવે 12 વાગે બપોરે સંઘ આવે પછી તો કોઈ જાત્રા ન કરે એટલે વસ્તુપાળ તેજપાળે કીધું કે તમે બધા અહીંયા આજે આરામ કરો, આપણે કાલે જાત્રા કરશું. અને બધા આરામ કરે છે અને આ વસ્તુપાળ તેજપાળ એના બે ત્રણ બીજા ખાસ કામને લઈ અને ઉપર ચડે છે કે વ્યવસ્થા જોઈએ. હવે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આ બાજુ શું કરે છે, અહીંયા 12-1 વાગ્યા સુધી કોઈ ફૂલનો નકરો નહોતો થયો એટલે આ બધા ફૂલવાળા એકદમ નિરાશ થઈ ગયા અને એ લોકો આટલા મોટા ફૂલના ટોકરા આટલું બોલે સી એ લોકોને એક્ચ્યુઅલી ચડાવતા ભાર લાગે, ઉતારતા ભાર ન લાગે, પણ એ લોકોને ચડાવતા ભાર નહોતો લાગ્યો કે એમની ખબર હતી બધું વેચાઈ જવાનું છે, પણ આ બધું ઉતારવું પડશે, પૈસાનો કઈ નકરો નથી થયો એટલે એના મોઢા ઉપર બધાની ખૂબ નિરાશા હતી. આવી ગયા હતા વસ્તુપાળ તેજપાળે જોયું, અરે તમે બધા આમ કેમ આવા નિરાશ થઈ ગયા છો, અને શું કરીએ, આપણો સંઘ આવવાનો હતો, આવ્યો જ નહીં, અમારા લાખોના ફૂલો એનો કોઈ બકરો થયો નહીં અમારો, અમે તો ખૂબ નિરાશ થઈ ગયા. આજે તો અમારો દિવસ બગડ્યો છે, આ ફૂલોની છાંડી નીચે ઉતારવી પડી એટલે અમારું મોઢું આવું થઈ ગયું છે નેચરલી. અને ત્યાં આ વસ્તુપાળ તેજપાળ શું કહે છે, અરે મારા પ્રભુ પાસે આવ્યા છો, એનો દિવસ કેવી રીતે બગડે, અરે એનો દિવસ ન બગડે, એનો ભાવ પણ નહીં, એનો ભાવ સુધરી જાય એવા મારા શત્રુંજય પર તમે બધા આવ્યા છો ને એવો લાગવા દાદો છે, તો તમારા ફૂલો આપી દો મને. એ બધા ફૂલોની ખરીદી લે છે સવાયા પૈસામાં અને ત્યાંથી જ આખા ગિરિરાજને આટલા લાખો ફૂલોથી વધારે છે. આ કુમારપાળની જે જગ્યા છે, કુમારપુરીની જે જગ્યા છે ને ત્યાંથી જ આખા ગિરિરાજ જગ્યા છે, ત્યાંથી જ આ બધું શરૂઆત થઈ કે બધા લાખો ફૂલોથી ને મોતીથી આખા ગિરિરાજ જગ્યા છે કે આખું શત્રુંજય એ અમારું જીનેશ્વર છે. અને આ હું કે બીજા કોઈ નહીં પણ મહાવીર સ્વામીની દેશનામાં લખ્યું છે કે ગિરિરાજ સાક્ષાત ભગવાન છે. અને આવી રીતે આ ગિરિરાજને એને ફૂલોથી બતાવ્યા. અચ્છા ચલો વસ્તુપાળ તેજપાળે કેટલા સંઘ પાડ્યા, જસ્ટ એક જ પ્રશ્ન. વસ્તુપાળ તેજપાળે 12.5 સંઘ કાઢ્યા. કે 12.5 સંઘનો આંકડો ક્યાંથી આવ્યો? 13મો સંઘ ચાલી રહ્યો હતો ને તેમાં વસ્તુપાળનો ઉતરી ગયો, એટલે એમ કહેવાય છે કે આ વસ્તુપાળ તેજપાળે 12.5 સંઘ કાઢ્યા. તો આપણા કેવા પુણ્ય કે આવા હતા આપણા પૂર્વજો, અને આવી હતી એમની નિષ્ઠા, આવી હતી એમની તીર્થ ભક્તિ. તો આપણે પાસે કહેવાનું થાય મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપ ભર્યા, ભરત ક્ષેત્ર મારો જન્મ થયો, એવો પરમ પવિત્ર શાશ્વત દેવ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો. ગિરિરાજને હું નિષ્દીન નમું, ગિરિરાજની માટે પ્રાણ ભરું. આટલું કર્યા પછી સપાટ રસ્તામાં આપણે બધા બેસી અને આપણે જે ચડાવવાનું કાર્ય છે આપણે અત્યારે શરૂ કરીએ અને ત્યાર પછી આપણે આગળ વધી અને નિરાજના હાડે પહોંચવાનું છે. હવે આપણે ચડાવવા ચાલુ કરીએ એની પહેલા જસ્ટ 2 દિવસનો પ્રોગ્રામ કહી દઈએ. આપણે જે ધજાનો પ્રોગ્રામ બુધવારે છે, ધજાનો પ્રોગ્રામ વેનસડેના સવારથી ચાલુ થશે, પણ એની પહેલા આપણે અહીંયા જે પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ગુરુ ભગવાન આવ્યા હતા, પરમ પૂજ્ય શ્રી રશ્મિરત્ન મહારાજ સાહેબ, જે રાજરત્ન સુરી મહારાજ સાહેબ ઘણી બધી કરાવેલી, તો સાહેબજી મંગળવારે સવારે એટલે 24th મોર્નિંગના વાધવા સંઘમાં પધારશે
આપણે એમનું સાંભળ્યું હશે સવારે ઈ જેવા પધારશે પછી અહીંયા પ્રવચન હશે સવારે ઈ જ દિવસે સાંજના સંધ્યા ભક્તિ ટ્યુઝડે ઇવનિંગના સંધ્યા ભક્તિ પણ હશે આખો પ્રોગ્રામ લખવામાં આવશે ઘરે લઈ જવી હોય તો જે પણ વ્યવસ્થા કરવાની હશે સંઘ પૂરેપૂરી હેલ્પ કરશે ઈ પરિવારને એમને જે પણ ઘરે વ્યવસ્થા કરવી હોય એના માટે હવે ધજાનો આદેશ મણમાં બોલવામાં આવશે એક મણના 3 રૂપિયા લેખે મણનો ચડાવો બોલવામાં આવશે અને એની પહેલા વાર્ષિક એક આપણે મહાપૂજા કરવી જોઈએ એટલે ખૂબ સરસ મજાનું ડેકોરેશન આજે બી તમે કર્યું છે જોયું હશે પણ આ તો આખો ગભારામાં સાચા ફૂલથી આપણે ડેકોરેશન કરશું બીજું જે અમુક દીવાની સજાવટ છે એ પણ કરશું અને બીજા બી અમારા થોડા પ્લાન છે થોડુંક સરપ્રાઈઝ લેવા દઈએ પણ ખૂબ જ સરસ મહાપૂજાનું આયોજન થશે તો લાભ લેવા ખાસ વિનંતી જે મયંકે કીધું તમને એનો લાભ મળશે અને સાંજે આરતી મંગળ દીવો જે લાભાર્થી હશે એમને જ મળશે એટલે એ મહાપૂજાનો દિવસ બુધવાર સાહેબજીની નિશ્રા હશે રશ્મિરત્ન મહારાજ સાહેબ આવવાના છે મંગળવારથી બુધવારે પણ એ હશે એટલે એ પણ આપણને લાભ મળશે કે સાહેબજીની નિશ્રામાં થશે મહાપૂજા હાજી 99,999 રૂપિયા 99,999 રૂપિયા 1,04,000 રૂપિયા 1,04,000
1,04,000 રૂપિયા, 1,04,000 રૂપિયા, 1,04,000 રૂપિયા એક વાર, 1,04,000 રૂપિયા, 1,04,000 રૂપિયા બે વાર, 1,04,000 રૂપિયા, 1,04,000 રૂપિયા, 1,04,000 રૂપિયા બે વાર, 1,04,000 રૂપિયા, 1,04,000 રૂપિયા, 1,04,000 રૂપિયા, 1,04,000. આપણો ખર્ચો બહુ મોટો છે મા પૂજાનો. આપણો 11,000. લાસ્ટ વાર પૂછી લઉં છું, લાસ્ટ વાર આપી દો આદેશ. બધા હા પાડે તો આપી દો. હાથ પાડી કે ફટાફટ આપો ભાઈ, અમને જવું છે, જમવું છે. 5,11,111 રૂપિયા ત્રણ વાર. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. ચેતનાબેન, જીતુભાઈ, વોરા પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. પૂર્વ દુશ્મન શાસન ગાજે, મારા વીર શાસન ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે. આજે એક બધા જે પરિવાર બોલ્યા એ બધાને ખૂબ ખૂબ અનુમોદના અને ધન્યવાદ. આપણે આ પહેલી વાર આ ચડાવો બોલ્યા છે. અનુમોદના, અનુમોદના વારંવાર, અનુમોદના, અનુમોદના. પૂજારીભાઈ હરપાલભાઈ અને એના જોડીદાર ભાઈ દરરોજ સવારના 5:30 વાગ્યામાં 99.99% આવી જાય છે. અને આપણે કીધું હોય કે 4:30 વાગે આજે આવી જજો તમે, તો પોતે એમ કહી દે કે ના યોગેશભાઈ ઓકે, મને વાંધો નથી. આવા પૂજારી આપણા સંઘમાં લગભગ છેલ્લા 2 વર્ષથી જે સેવા આપી રહ્યા છે, અને રાતના પણ લગભગ 8:30. અને ઘણી વખત મારે કે જગદીશભાઈને કહેવું પડે કે ભાઈ આજે આ પ્રસંગ છે તો તમે 9:30 સુધી કે 9:15 સુધી ઊભા રહેજો. એમાં પણ તેઓ તરત જ કહી દે કે તહતથી કે નો આર્ગ્યુમેન્ટ. એવા આપણા પૂજારીભાઈ હરપાલભાઈનું પણ બહુમાન આપણે રસિકભાઈને મળીને કહીએ કે રસિકભાઈ તમે આગળ આવો અને આપણા પૂજારીભાઈનું શ્રી પૂજારી હરપાલભાઈનું સન્માન કરશું. દર વર્ષે આપણે પૂજારીને આપણા સંઘ તરફથી તો બહુમાન આપણે કરીએ છીએ, પણ જે પણ ભાઈઓ બહેનોને પોતાની ઈચ્છા હોય, ગયા વખતે પણ સારામાં સારી રકમ જમા થઈ હતી અને આપણે તેઓને હેલ્પગ્રુપ સંઘ તરફથી ગયા હતા. તો જે પણ ભાઈઓ તથા બહેનોને લખાવવાની ઈચ્છા હોય તેઓ મારી પાસે અથવા જતીનભાઈ પાસે નામ લખાવી દેજો. 111 માં અઢી વાર 6,11,111 માં, 6,11,111 માં, 6,11,111 માં ત્રણ વાર. બોલો બોલો દિના શાસન એ વાકી કે ચેતનાબેન, જીતુભાઈ, વોરા પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ વધીએ અને વચ્ચે આદેશ અટાલાની પાદુકા આવી અને નવજણામ કહી કે હિંગળાજ માતાના હાડે આવી જઈએ. આપ સૌ દેખી રહ્યા છો. તો એમાં કહેવાય છે કે આવ્યો હિંગળાજનો હડો, કેળે હાથ દઈ ચડો, પાપનો ઘડો ફોડો અને પુણ્યનો ઘડો ભરો. તો આમાં છે કે નાના છોકરાઓને ગમે ને બહુ સરસ મજાની રાક્ષસની વાર્તા આવે છે. તો એક હિંગુલ નામનો રાક્ષસ હતો. પહેલા છે કે ભારત પાકિસ્તાન જ્યારે બધું એક હતું ત્યારે ત્યાં કરાચીના પ્રાંતમાં બહુ બધા જૈનોની વસ્તી હતી. તો એ લોકો જ્યારે શત્રુંજય તરફ આવતા ને તો રસ્તામાં એક જંગલ આવતું ને એમાં હિંગુલ રાક્ષસ બધા જૈનોને બહુ હેરાન કરતો હતો. તો એ લોકોએ બધા ધ્યાન ધરી અને ગિરનારના અધિષ્ઠાયિકા અંબિકા દેવીને એ લોકો બોલાવે છે ને એમને વિનંતી કરે છે કે આમનું કંઈક કરો. એટલે પછી અંબિકા માતા એ હિંગુલ રાક્ષસને વશ કરે છે અને પછી રાક્ષસ એમને ઘર કરે છે કે માતા હું તો નામનો ભૂખ્યો છું, મારું કંઈક કરો. તો પછી માતા એમ કે છે કે ભલે તું અહીંયા આગળ સ્થાન મારું અને નામ તારું એવી રીતના હું ઓળખાઈશ. એટલા માટે એમનું નામ અહીંયા હિંગળાજ માતા તરીકે કહેવામાં આવે છે. તો આવી એક સ્ટોરી. સાચું મને કે જો આ કોઈને ખબર હતી. ચાલો આટલી મારી સફળ થઈ ગઈ. તો હવે અહીંયાથી આવ્યા એટલે થોડું થોડું કપૂરું ચડાણ આવે છે એટલે આપણને એવું કે છે કે હિંગળાજ રોડ આવે ને કેડે હાથ દઈને ચડો. રશ્મિબેન બરાબર ને? તમને કેટલો નવાણું અનુભવ હશે. એટલે આપણે એક વખત એમ થાય કે હે પ્રભુ તમે કેટલા ઉપર જઈને વસો છો, પ્લીઝ જરા ऊंचा अंबरથી આવો ને પ્રભુજી, ऊंचा अंबरથી આવો ને પ્રભુજી, દર્શન કરવાને તરસે આંખડી મારી આંખડી,
દર્શન કરવાને બરસે. ઉપર ચડીએ એટલે કરુણાની પરબ આવે. ત્યાં ઉભા રહીને વ્યૂ આ ફોટો પોઈન્ટ છે હા. ઉપરથી પાલીતાણા બહુ સુંદર દેખાય છે. પછી ઉપર સેમ જ એવો જ વ્યૂ આવે છે કરુણાની પરબ. હવે આમાં કલિકુટ પાર્શ્વનાથના પગલા છે ત્યાં લવો જોડાણ કરીએ. હવે આનું પણ એક મહત્વ છે શાયદ ही किसी को पता होगा. મારે ખાસ કહેવું છે કે આ કલિકુટ પાર્શ્વનાથની 3 પ્રદક્ષિણા લઈએ ને 3 પ્રદક્ષિણા લઈએ ને હેલો 180 ઉપવાસનું ફળ મળે છે. આમાં મારું કાંઈ જ નથી. વન્સ અગેન એવરી ટાઈમ હું કહું છું કે આ બધું શત્રુંજય મહાત્મ્યમાં બધું લખેલું છે. આપણને આવી નાની નાના સોદા તો કરી જ લેવા જોઈએ ને. આટલું બધું ઉપર ચડી રહ્યા છે તો આટલું બધું હાથ વાગું પુણ્ય લઈ જ લેવાનું હોય. ત્યાંથી આગળ જઈએ એટલે છાલાકુંડ આવે ત્યાં શાશ્વતજીના 4 પગલા છે નમો જણાણમ. અને હવે આપણે આવ્યા પૂજ્યની ટૂંક એટલે કે પદ્માવતી માતાની ટૂંક. ઓલમોસ્ટ 2/3 આપણે કવર કરી લીધું. હું ખૂબ જ ફાસ્ટ જઈ રહી છું. અમુક સ્ટોરીઝ હું સ્કીપ કરી રહી છું. ત્યાં આગળ મેઇન વાત કહું તો 7 પડાવાળા 17 ઇંચના પદ્માવતી માતા છે. ખાસ હવે તમે જોજો આપણે શું છે ફાસ્ટ નથી થવાનું. હવે ખાસ એક કહીશ કે હવે જ્યારે યાત્રા કરો ને ત્યાંથી આમ ફાસ્ટ થઈને સીધું આપણે તો મને જલ્દી પાસ મળી જાય પૂજાનો અને પક્ષાલનો જે બી બસ એની એક જ આપણું લક્ષ્ય હોય. પણ આપણે આ રીતના શત્રુંજયને કોઈ દિવસ ઓળખ્યો જ નથી. તો તમે જ્યારે આ પદ્માવતી માતાની ટૂંકમાં અંદર જશો ને તો આ કરુણાની પરબ હું જરા ઝોનમાં આવી ગઈ. હા પૂજ્યની ટૂંક. તો અહીંયા તમે જોશો તો 17 ઇંચના પદ્માવતી માતા છે. પદ્માવતી માતા 17 ઇંચના 7 ફણા છે અને એમના મસ્તક ઉપર 5 ફણાવાળા પાર્શ્વનાથ ભગવાન બેઠા છે. આમ છે ને ખાસ તમારે નીચે ઝૂકીને જોવું પડે છે કેમ કે એમને ચૂંદડી ને બધું બહુ પહેરાવેલું છે. પણ આ વખતે ખાસ જજો અને આટલું તમે જોજો. અને બાજુમાં પણ બહુ ચમત્કારી એવા મણિભદ્ર વીર છે. એમને પ્રણામ કરીને આપણે આગળ ચાલીએ. એની પહેલા હજી પણ એક મને બહુ સરસ આની વિશેષતાનું વાત કરવી છે કે આપણે 10 લાખ સાધર્મિકોને જમાડીએ તો આપણે અત્યારે સ્વામી વાત્સલ્ય કેટલા જણાવ્યું છે 200-300 જણાવ્યું. 10 લાખ સાધર્મિકોને જમાડીએ એનો જેટલો લાભ મળે ઇક્વલ ટુ એક સાધુ ભગવંતને ત્યાં ગોચરી ઓરાવવાનો લાભ છે. એટલે હવે જ્યારે જાઓ ત્યારે આ લાભ પણ તમે ચૂકતા નહીં. કાંઈ પણ કરીને પણ તમે તમારું ઘરનું કેવી વસ્તુ લઈ જજો. એક સાધુ ભગવંતને ગોચરી ઓરાવજો. આવી શત્રુંજયની તમે આમ જોડે તો આવી રીતના ગણિતના આંકડાથી આપણે મળ્યું કે આખું નવું ચાપ્ટર ખોલવું પડે કે ધીસ ઇક્વલ ટુ ધીસ ને મલ્ટીપ્લાય બાય 100x ને બધું ખૂબ બધું શત્રુંજય મહાત્મ્યમાં લખેલું છે. તો હવે આપણે કહીને ઘડિયાળમાં આટલા વાગ્યા હા એ કાંટા જ હોય છે. એ કાંટા વાગતા હોય છે એટલે મારે છે ને હવે બહુ જલ્દી આગળ જવું પડે છે. આગળ આપણે જઈએ એટલે દ્રાવિડ વારીખીલ નારદ રાયમુદ્રા મુનિના પગલા આવે છે. ત્યાં આગળ આપણે નમો સિદ્ધાર્ણમ કહીએ. હવે આનું મહત્વ કયા દિવસનું છે? યસ, કાર્તકી પૂર્ણિમાના દિવસે 10 કરોડ મુનિઓ સાથે આ 4 જણા મોક્ષે ગયેલા છે. આમાં પણ ઘણું બધું છે. હું આગળ વધી રહી છું કે હવે જ્યારે આપણે આટલું ચાલશું એટલે આપણને દૂરથી ગિરી શિખરો દેખાય અને આપણને આમ દેખાય કે તો આવી ગયા પણ આવી જે દેખાય છે ને શિખર એ પણ આપણા દાદાનું નથી. આ શિખર જે આપણને આગળ જવાની પ્રેરણા કરે છે એ છે નવટુકમાંનું ચૌમુખજીનું શિખર જે સૌથી ઊંચામાં ઊંચી આ શિખર છે. 98 ફીટનું આટલું ઊંચું શિખર છે ચૌમુખજી નવટુકમાં. એ બી એટલો મોટો ઇતિહાસ છે કે નવટુકની તો વાત અત્યારે કરીશ તો મને બધા કહેશે કે કાકા બાય. એટલે આ ગિરી શિખરના દેખાય. ત્યાર પછી આપણને રામ ભરત કાવચા શુક્લાચાર્યના અને કેલિકાચાર્યના પગલા દેખાશે. ત્યાં આગળ આપણે નમો જણાણમ. હવે આપણે આમ કહીએ કે રામ ભરત કૃષ્ણ આ બધા છે ને આપણા જૈન રામાયણની દ્રષ્ટિએ તમે એને જાણો ને તો એનો એક ઇતિહાસ જ અલગ છે. આ રામે પણ 11મો જીર્ણોદ્ધાર શત્રુંજયનો રામે કરાવેલો છે. અને આ કૃષ્ણ ભગવાન હતા ને કૃષ્ણ ભગવાને કેટલાય લોકોને એમને પણ દીક્ષા લેવી હતી પણ એમને ના પાડી હતી કે તમે દીક્ષા લઈ લો. તમારે દીક્ષા માટે બધાને ધક્કા મારવાના છે. તમારે બધાને સહાય કરવાની છે. એટલે આગળ આવશે ત્યારે હું કૃષ્ણ ભગવાનની વાત કરું છું. પણ એટલે ચલો શત્રુંજયના કેટલા જીર્ણોદ્ધાર થયા?
16 એમાં પહેલો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? ભરત ચક્રવર્તીએ. વેરી ગુડ. અને 16મો કોણે કરાવ્યો? કર્મશાય. અને હવે 17મો ઉદ્ધાર કોણ કરાવવાનું છે ઈ પણ શત્રુંજય માતામાં લખેલું છે. આ એઆઈ નહોતું ને એની પહેલાના આ બધી વાતો લખાયેલી છે કે આચાર્ય ભગવાન ગુપ્તસુરીની આજ્ઞાથી રાજા વિમલ વાહન 17મો ઉદ્ધાર કરાવશે. હા, તો હવે આમાં હું બીજી સ્ટોરીઓને થોડી સ્કીપ કરીને આગળ વધી રહી છું. ઓકે, રામ ભરત સાથે આ ખાવચ્છા પુત્રમાં કૃષ્ણ ભગવાન આવે છે કે એમને છે ને ખૂબ બધી સંપત્તિ હતી. આ જીતુભાઈ 32 કરોડની સંપત્તિ હતી. પણ હવે તમારી જેમ નહીં, એમને 32 રાણીઓ હતી. એટલે એમને દીક્ષા લેવી હતી તો એ કે હું આ બધું છોડીને જાઉં તો પછી આલો કરું, કોણ શું કરું? તો ત્યારે કૃષ્ણ મહારાજ આગળ આવે છે, એમને સાંત્વન આપે છે ને કહે છે કે ખાવચ્છા પુત્ર આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. હું આ બધાને સંભાળી લઈશ. અને આવી રીતે કૃષ્ણ મહારાજાએ જૈન ઇતિહાસમાં પોતાનું નામ સોનાના અક્ષરે લખાવેલું છે. એટલે ઘણાને આ વાતની ખબર નહીં હોય. આપણે કહીએ કે કૃષ્ણ ભગવાન આપણા નથી, ના આપણામાં એ પણ આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. પછી આ શેલકાચાર્યની પણ બહુ સ્ટોરી છે. અચ્છા, શેલકાચાર્ય છે ને બહુ મોટા આચાર્ય ભગત હતા. એમના પણ 500 શિષ્ય હતા. હવે એ છે ને સમય જતા સંયમમાં સાવ શિથિલ થઈ જાય છે. એક કરીને એમને બધા જ, હવે બોસ જ આવા હોય તો પછી સ્ટાફ કોણ ટકે? એટલે બધા એક કરીને બધા શિષ્યો એમને છોડીને જતા રહે છે. પછી ત્યાં ચોમાસું આવે છે ને, તો ચોમાસું પ્રતિક્રમણ આવે છે, તો એનો એક શિષ્ય પંથક કરીને એ એક બચેલો છે. એ એમને કહે છે કે સાહેબજી ચાતુર્માસિક નિછામી દુપડ. તો કે હે, ચાતુર્માસ આવી ગયો, આટલો સમય પૂરો થઈ ગયો કે મને ખબર જ ન પડી. અને પછી કહે છે કે હા, તો પછી બીજા બધા ક્યાં છે? તો કે સાહેબ બીજા બધા તો આપને છોડીને સૌ જતા રહ્યા છે. અને એ વિચાર આવીને જ શેલકાચાર્યને એકદમ જ પસ્તાવો થાય છે ને કહે છે કે ઓહો, સાધુનો વેશ લીધો, મેં દીક્ષા લીધી, આટલા પાપ કર્યા હશે, મેં સંયમ પણ સભ્યને પાડ્યું નહીં, ત્યારે જ બધા મને શિષ્ય છોડીને જતા રહ્યા. હે ભગવાન, મારું શું થશે? અને ત્યારે આ પંથક એમ કે છે કે જીવનમાં આપણે કેટલા પણ કઠિન પાપ કર્યા હોય, એકવાર આપણે શત્રુંજય પાસે જઈએ, ત્યાં પ્રાયશ્ચિત કરીએ, તો પછી એ લોકો પછી ત્યાં જાય છે અને ભગવાન પાસે અશ્રુધારાથી શુદ્ધ ભાવે ક્ષમા માંગીને ત્યાં આગળ બેસીને ધ્યાન ધરે છે અને એમનો ઉદ્ધાર થાય છે. અને આ રીતના આ બંને જણા પણ અહીંયાથી મોક્ષ પામે છે. એટલે કહેવાનો મતલબ છે કે કેવાને તાર્યા છે. જેમ પહેલા જ આપણે જોયું કે દારૂડિયા હતા એવાને તાર્યા. આ પણ સંયમમાંથી હટી ગયેલા આવડા મોટા આચાર્ય ભગવાન એમને પણ તાર્યા. તમે કેવા પણ પાપ, સિર્ફ આપણો જૈન ધર્મ ભાવ ધર્મને માને છે. એટલે અત્યારે સૌ બધા ભાવપૂર્વક જાત્રામાં બેસજો. કોઈને મમ્મની ભૂખ નહીં લગાડતા. હમણાં થોડીક વારમાં હું જલ્દીથી પૂરું કરીશ. હવે હા, એક વાત આ મને ખાસ વાત યાદ આવે. જેમાં શત્રુંજય ગીરા જેવું છે કે જ્યાંના ભગવાન પ્રસિદ્ધ છે ને, એમ અહીંયાના ભક્તો પણ પ્રસિદ્ધ છે. મને એક વાત યાદ આવે, અર્યંત સિદ્ધ સેન સુરી. કેવા એક યુવાન છે ને બસ સ્ટેન્ડ પર ઉભો રહ્યો તો, બિલકુલ જ વીકનેસ અને એને કાંઈ એમને શરીરમાં કોઈ તાકાત નહીં, એ રીતના હતા. અને એ શત્રુંજયની જાત્રા કરી છે, એવી રીતના કરીને આગળ આવે છે. ત્યાં તળેટી પાસે એમને ગુરુ મહારાજ મળે છે ને કહે છે કે મને જાત્રા કરશો? કે તમે કેવી રીતના જાત્રા કરી શકશો? તમે તો સાવ વીક છો. તો કે હા, મને 4th સ્ટેજનો ટીબી છે અને મને ડોક્ટરે કીધું છે કે મારી પાસે હવે સમય નથી, તો હું મારો પ્રાણ અહીંયા જ શત્રુંજયમાં ત્યાગવા માંગુ છું, હું એટલે અહીંયા આવું છું. તો ગુરુ ભગવાન કહે છે કે ઓહો, બહુ સરસ વિચારો છે. તો એને સહાય માટે 2 જણા આપે છે અને એને એમ કરીને જાત્રાએ ચડાવવાની કોશિશ કરે છે. હવે આગળ વાર્તા બહુ જ લાંબી છે કે 2 મહિના સુધી તો માંડવી બાબુના દેરાસર સુધી જાય છે ને બધું વોટેવર. પણ ફાઇનલી વન ડે એ એક દિવસ ઉપર સુધી પહોંચે છે. પછી નીચે બી આવે છે. બીજા દિવસે એમને કોઈની સહાય વગર ઉપર ચડી રહ્યા છે અને આ બધું એમનામાં ચેન્જીસ જોઈ રહ્યા છે. અને પછી કહે છે કે મારામાં આટલો બધો સરસ ફરક કેવી રીતના પડ્યો? તો પછી ગુરુ ભગવતને આવીને કહે છે કે જો હવે હું સાવ સારો થઈ ગયો હોઈશ ને, તો હું મારું જીવન સમર્પિત કરી દઈશ, હું સંયમ લઈ લઈશ. અને એ
સંયમ લઈ લે છે. હવે એમના સાવ સારા થઈ જાય છે 4 સ્ટેજના ટીબીમાંથી. અને પછી તો 1 નહીં 2 નહીં 10 નહીં 100 નહીં 400 થી વધુ છઠ કરીને 7 જાત્રા એમણે કરી. 400 થી વધુ છઠ કરીને 7 જાત્રા. આપણે આપણી યાદ કરીને એટલે એમ થાય કે આવા ગુરુ ભગવંતો બધાને કેવી રીતે શત્રુંજય ફળ્યો છે. બસ તમારે ખાલી એકદમ એની પાસે પહોંચી જવાનું, પૂરા ભાવ લઈને. હવે ચલો ત્યાંથી આપણે થોડા આગળ જઈએ તો સુકોશલ મુનિના પગલા આવે છે. ત્યાં આગળ એટલે નમો સીતારામ. ત્યાં સુકોશલ મુનિ નામ જ એવું છે કે એવા કોમળ હતા, રાજા અને રાણીના પુત્ર હતા. હજી તો એ પેટમાં હતા ત્યાં જ એમના પિતા એટલે રાજા દીક્ષા લઈ લે છે. એટલે રાણીને એમ થાય છે કે હવે અગર આ રાજા એટલે એમના પિતાને ઉપર આ પુત્રની દ્રષ્ટિ થશે તો એ મારા પુત્રને પણ શીખી જશે, પછી હું તો સંસારમાં એકલી રહી જઈશ. એટલે એના વશ થઈને શું કરશે, પોતાના પુત્રને સંતાડીને રાખે છે કે અગર નગરમાં આવે આ મુનિ પિતા તો પછી મારા છોકરાને લઈ જશે. અને પણ બનવા કાળ જે બનવાનું હોય તો થઈને જ રહે છે. ને એક દિવસ પિતા પુત્રનું આવી રીતના ગામમાં મિલન થાય છે અને સુકોશલ પણ દીક્ષા લઈ લે છે અને બંને જણા શત્રુંજય પર આવે છે. અને અહીંયા આગળ માતાને જે ડર હતો એ જ થયું એટલે માતા ખૂબ જ રાગ દશામાં કે હું તો સાવ એકલી થઈ ગઈ, પતિને અને પુત્રને, અને આર્ત ધ્યાન કરીને મૃત્યુ પામે છે, મરીને. એ પણ શત્રુંજય પણ વાઘડ થાય છે. આ બંને શત્રુંજય પર જાય છે અને ત્યાં આગળ જઈને બંને ધ્યાન કરે છે. વાઘડ બરાબર અહીંયા જોવે છે કે કોઈ મુનિ ઊભા છે એટલે એમને તો માટે એમનો ખોરાક ઊભો છે. ત્યાં જઈને એના પર તરાપ મારે છે અને એમને નીચેથી ખાવાનું શરૂ કરે છે. ખાતા અને જ્યાં એમને મોઢા સુધી આવે છે અને મોઢામાં જોવે છે કે સોનાનો દાંત છે. અને વાઘડને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને એમ થાય છે કે આ તો મારો પુત્ર સુકોશલ મુનિ છે. અને પછી એને ખૂબ જ પસ્તાવો થાય છે કે અરે બાપરે, મેં આ રાગ દશામાં આવીને મારી ક્યાં આગળ મારો જન્મ ને હું કેવી દશા પામી છું. અને પછી એને ખૂબ પસ્તાવો થાય છે કે અનશન કરે છે. 2.5 દિવસમાં એ વાઘણ મૃત્યુ પામી અને આ વાઘણ પણ દેવલોકમાં દેવ બને છે. આવો છે આ શત્રુંજય ગિરિરાજ. હવે જો જ્યારે એ રાણી તરીકે હતા મનુષ્ય ભાવમાં ત્યારે એમને આર્ત ધ્યાન કર્યું અને વાઘણનો અવતાર મળ્યો. અને અહીંયા આગળ વાઘણના અવતારમાં પશ્ચાતાપ કરે છે ને એમને સીધો પ્રમોશન મળે છે, સીધું દેવલોકમાં દેવની ગતિ મળે છે. ચલો આગળ જતા બાજુમાં નવી વિનમીના પગલા છે. બાજુમાં નવી આનાની સ્ટોરી છે. આગળ જતા આદિશરના પગલા અને નમો શ્રીરામ. હવે આપણે પહોંચ્યા હનુમાન ધારામાં 2 રસ્તા છે. યુઝ્યુઅલી આપણે મેં જોયું છે લગભગ બધાને શું હોય, દાદાને ટૂંક તરફ જ જવાનું હોય. નવટૂંકને આપણે એટલી બધી અવગણના કરી છે. હું અહીંયા આગળ આ સ્થાને બેસીને ખાસ હું બધાને એટલી વિનંતી કરું કે બધા જ નવટૂંકે જજો. એટલા બધા દેરાસરો છે, એટલા બધા જિનાલયો, સુંદર મજાના લોકો, એટલા સુંદર ઇતિહાસ છે ત્યાં. અત્યારે એનો કોઈ સમય નથી પણ હું ખાલી એટલી પ્રેરણા કરું કે નવટૂંક થઈને બી જશો ને તો પણ કઈ બહુ વાર નથી લાગતી તમારી. ઉલટાનું ત્યાં પાસ અને નાવાનું ને બધું સરસ સગવડતાઓ છે. તો આ એક બાજુ આવ્યા નવટૂંકનો રસ્તો, બીજી બાજુ દાદાની ટૂંકનો રસ્તો. અત્યારે આપણે પણ એ મોડું થઈ રહ્યું છે એટલે દાદાની ટૂંક તરફ જઈએ છીએ. ત્યાં આગળ જઈને આપણે ગુફામાં જાલી મયાલીના એટલે આ શ્રી કૃષ્ણના પુત્રો છે એમના પગલા છે. આ શ્રી કૃષ્ણના પુત્રો ને એમના દાદા પાસે જઈને દીક્ષા લે છે. અહીંયા આવીને કેવળના પામીને અનુક્રમે મોક્ષ પામે છે. અને સાઈડમાં 6 ગામના રસ્તે દેવકીના 6 પુત્રોને નમો સિદ્ધાણમ કહીએ. અને પછી હવે આવ્યું રામકોળ. જેમ ઓલા વાસ્કો ડી ગામા ને ઇન્ડિયા ગેટ દેખાયો હતો ને, આપણો ગેટવે ઓફ ઇન્ડિયા વાસ્કો ડી ગામા, એવી રીતના આ આપણો મુક્તિ નગરીનો ઇન્ડિયા ગેટ છે. કે આ તો હવે રામકોળમાં, અને આ રામકોળમાં જે નામ અર્લી મોર્નિંગ, આઈ શ્યોર તમે તો હંમેશા રોજ રશ્મિબેને અહેસાસ કર્યો હશે, અર્લી મોર્નિંગમાં અહીંયા જે વાઇબ્રેશન્સ હોય, હજી તો દરવાજો ખુલ્યો ન હોય, અને જેવો દરવાજો ખુલે એની પહેલાના જે ઓલા ચેન્ટિંગ્સ હોય, કેટલા બધા સાધુ સંતો ઊભા હોય, કેટલા બધા 99ના આરાધકો આવીને ઊભા હોય, તમે આમ હું તેને ખાલી વાત કહું છું કે ગુસ્બમ્સ આવે છે. એ મોમેન્ટ એવી મોમેન્ટ હોય છે ને કે એક વખત તો માણવા જેવી, જીવનમાં એક મોમેન્ટ માટે થઈને થોડા વિરલા જજો, અને દરવાજો ન ખુલ્યો હોય ને ત્યાં સુધીમાં ત્યાં પહોંચી જવાનો સમયનો તમે ગોઠવીને રાખજો, અને પહોંચીને એ વાળો તમે વાઇબ્રેશન્સ લેજો.
દાદાની ધૂન લાગેલી હોય ને ત્યાં દરવાજા ખુલે ને જાણે મોક્ષ નગરીમાં એન્ટ્રી મળી હોય એવું લાગે આપણને. પ્રવેશ કરતા જ સામે પંચ શિખરનું નિમલનાથનું જિનાલય છે, ત્યાં નમો જ્ઞાનમ, ત્યાં જ આપણે ડોળીવાળાનો વિસાનો, સામે 3 શિખરનું સુમતીનાથ દાદાનું જિનાલય. મને ખબર છે આમાંથી આ કોઈને કાંઈ ખબર જ નહીં હોય એટલે બધાને ઊંધી થોડી આવતી હશે, થોડું મમ્મીની વાત યાદ આવતું હશે, પણ આ ખાલી અહીંયાથી કહેવાનો મતલબ એ જ કે આ જિનાલય આપણે દિવસ ગયા છીએ. આપણે તો સીધી રામ પણ ખોલ્યું નથી ને સીધું આપણે ધામ 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 કરીને દાદાને ડોક જ દેખાય. હા, દાદા માટે આપણને આટલું તલપાપડ થઈએ કે હું જલ્દી પહોંચું, દાદાને દર્શન કરું, પણ આ બધા જે જિનાલયો છે એની અવગણના પણ ન કરવી જોઈએ. એક વાર તો જાજો એટલે સગાડ પોળ આવી, વાઘણ પોળ આવી, વાઘણ પોળ આવી અને વાઘણ પોળમાં આવે કયા? દાદા શાંતિનાથ. શાંતિનાથ દાદાના જિનાલય આવ્યા. શાંતિનાથ દાદા. હવે અહીંયા આગળ આપણે યાત્રાનું બીજું ચૈત્યવંદન કરવાનું છે, પૂજાને બધું કરીને. હવે આનો એક બહુ સરસ મજાનો ઇતિહાસ છે. જો આપણે બધા જેટલા દેરાસરો છે ને એ બધા સંયુક્ત દેરાસરો કહેવાય કે આપણે બધા લોકો આવે બનાવડાવ્યા. આખા પાલીતાણામાં બધા આપણા જેવા લોકો આવે બનાવડાવેલા દેરાસરો છે. આ એક દેરાસર એવું છે જે દેવે બનાવ્યું છે. હા, દેવે. એના શાંતિનાથ દાદા પણ દેવે પધરાવેલા છે. એટલે આ શાંતિનાથ દાદા એવા અલૌકિક અને અલગ છે. તો એ કેવી રીતે? શાંતિનાથ દાદાનું અને શત્રુંજયનું છે ને બહુ બધું અનુસંધાન છે, કેમ કે અહીંયા આગળ શાંતિનાથ ભગવાને ખૂબ જ ચોમાસા કરેલા છે. તો અહીંયા ઘણી વાર શાંતિનાથ દાદા આવતા. તો એક વખત શાંતિનાથ દાદા પાર્ષદમાં ઉભા હતા અને એના ઉપર એક સિંહ આવે છે ને તરાપ મારે છે. પણ આ ભગવાનનું ઓરાજ સર્કલ એટલું બધું મજબૂત છે કે એમને કઈ હાનિ નથી પહોંચાડી શકતો. ઘડી ઘડી આવીને છે ને આમ જાણે દિવાલ ઉપર માટીનું ઢેફું આવીને પડી કેમ ન જાય એવી રીતના સિંહ આ રીતના પાછો પડે છે. એને કાંઈ કરી જ નથી શકતો ભગવાનને. એટલે એ વિચારે છે કે આમ કેમ થાય છે ને પછી ભગવાન એને જાતિસ્વરણ જ્ઞાન આપે છે કે આ તો ભગવાન છે. અને પછી એ ભગવાનના શરણે જાય છે અને ભગવાન એને પ્રતિબોધિત કરે છે કે તારો ઉદ્ધાર શત્રુંજય પર જ છે, તું અહીંયા શત્રુંજય પર જ રોકાઈ જજે. પછી શાંતિનાથ દાદા તો જ્ઞાન કરીને જતા રહે છે અને આ સિંહ અહીંયા અનુસરણ કરીને એ દેવલોકમાં દેવ થાય છે. હવે દેવલોકના દેવ થાય એટલે તમે પછી છે ને બધું જ ભૂલી જાઓ. હા, એવા એના સુખમાં રોડાઈ જાઓ, બધું જ ભૂલી જાઓ. પણ આ સિંહ વિચારે છે કે હું આ દેવલોકમાં કેવી રીતે આવ્યો? મને તો ખબર છે હું સિંહ હતો, એવા કોના મારા ઉપકાર થયા હશે કે હું અહીંયા આગળ દેવલોકમાં આવ્યો છું. એ પોતાના જ્ઞાનને ઉપયોગમાં મૂકીને જોવે છે. એને 2 શ દેખાય છે, શત્રુંજય અને શાંતિનાથ. અને ત્યારે ધ્યાન આવે છે કે અચ્છા શત્રુંજય પર અને શાંતિનાથે પ્રતિબોધિત કરતું એટલે એ શત્રુંજય પર જાય છે. આવી રીતના આખું જિનાલય બનાવેલી છે, ત્યાં શાંતિનાથ દાદાને પધરાવે છે અને 3 કાળ એમની પૂજા અર્ચના કરે છે. તો આ રીતના શાંતિનાથ દાદાની સ્ટોરી છે. અહીંથી બહાર નીકળતા બધી નૂતન દેવીઓને નમો જોડાણ, પછી નીચે ઉતરતા પદ્માવતી દેવી, વાગેશ્વરી દેવી, ચકેશ્વરી દેવી, અંબિકા દેવી, નિર્વાણી દેવી, બધાને પ્રણામ. બહાર નીકળતા કવડયક્ષને પ્રણામ. સામે નેમિનાથની જાન અને ચોરીનો દેરાસર. આ આખો એરિયા વિમલ વસઈનો કહેવાય. ક્યારેક જોજો આ નેમિનાથનું જે છે ને દેરાસર, એટલી ઝીણી ઝીણી કોતરણીઓ છે ને, આખી જાન કેવી રીતે આ કામ થયું હશે તમને જોઈને છે આંખમાં પાણી આવી જાય કે કેટલું સુંદર કામ. પણ આપણે કોઈ દિવસ ગયા જ નથી અહીંયા આગળ જોવા માટે. એક વખત સરસ મજાનો સમય કાઢીને પેલા બહારનું બધું જોવા જજો, બીજા દિવસે શાંતિથી યાત્રા કરજો દાદાને ટોકે જવાની. પછી સામે પુણે પાપની બારી આવે છે, એની એક સ્ટોરી છે. હું આગળ જાઉં છું. જો હું આગળ જાઉં છું ત્યાંથી આગળ 16 સ્તંભનું જિનાલય આવે છે. એ જાણે આખું મિની રાણકપુર હોય ને એવી રીતે આખું જિનાલય છે. ત્યાં આગળ આદિનાથને નવ જોડાણ, પછી અમીજરા પાર્શ્વનાથ આવે છે, નવ જોડાણ, પછી 3 ગામના યાત્રાના રસ્તે ધનેશ્વર સૂરીની મૂર્તિ આવે છે. થોડો 3 ગામનો રસ્તો આવે ને ત્યાં આગળ છે. એકદમ ઓન ધ વે નથી કે તમારે યુ હેવ ટુ ટેક અ લિટલ ટર્ન અને પછી ત્યાં આગળ તમને દેખાશે. આ ધનેશ્વર સૂરી આમની વાત કરું તો આ ધનેશ્વર સૂરી પણ છે ને આપણા બહુ ઉપકારી છે. હવે શત્રુંજય મહાત્મ્ય ગ્રંથ હું ક્યારથી તમને કહું છું ને આ ગ્રંથ કે એમાંથી આ બધું આવ્યું આપણા સુધી. એ શત્રુંજય મહાત્મ્ય ગ્રંથ એકચ્યુઅલી 24,000 શ્લોક પ્રમાણે હતો જે સુધર્મા સ્વામીએ રચેલો. હવે આટલો મોટો આપણે કયા ભાવમાં અહીંયા બેઠા છીએ કોણ વાંચવાનું હતું? એટલે આ ધનેશ્વર સૂરી જે 1700 વર્ષ પહેલા થઈ ગયા
એમણે કન્ડેન્સ કર્યો, 9000 શ્લોક પ્રમાણ બનાવ્યો અને એમણે આ શત્રુંજય લઘુત્તમ શત્રુંજય મહાત્મ્ય એમની રચના કરેલી છે. એટલે આ અચ્છા, હવે આ ધનેશ્વર સુધીનો પરિચય આપો. હવે ત્યાંની જે મૂર્તિ છે ને, તમામ મને ગૂગલમાંથી મળી નહીં એટલે શકી આવા, તો એ મૂર્તિ એટલી વિચક્ષણ છે. હું તમને ખાલી ડિસ્ક્રાઇબ કરું કે છે ને, આમ આવી રીતના ધનેશ્વર સુધી બેઠા છે અને એમના પગમાં છે ને બે શિષ્યો એમના પગમાં બેઠા છે. એક હાથ જોડીને બેઠા છે ને બીજો છે ને એના પગમાં કંઈ કરી રહ્યો હોય એવી રીતના છે. આપણને એમ લાગે કે એક હાથ જોડીને બેઠા છે, બીજો એના પગ દબાવી રહ્યો છે, પણ ના, એવું નથી. એમાં શું છે, આ ધનેશ્વર સૂરી યોગ શાસ્ત્રના બહુ મોટા અભ્યાસુ હતા. તો એ શું કરે, પોતાના શરીરમાંથી બધા પ્રાણ કેન્દ્રને ખેંચી અને મસ્તિષ્કમાં લઈ જાય અને સાધનામાં ડૂબી જાય, એકદમ અલિપ્ત, આખા આ વિશ્વમાંથી અલિપ્ત થઈ અને સાધનામાં ડૂબી જાય. અને એમણે એ રીતના એના શિષ્યને કહી રાખ્યું કે અગર સમૂહનું કાંઈ કામ આવે ને, મારું કાંઈ કામ હોય ને, તો જ મને અહીંયા પાછો બોલાવજે ને. કરી ધ્યાન એ પાછો બોલાવવા માટે શું હતું, તો એને બતાડ્યું હતું કે પગમાં મારો આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટને તારે દબાવવાનો, એક્યુપ્રેશરનો પોઈન્ટ, એટલે હું પાછો આવી જઈશ. એટલે આવા યોગના અભ્યાસો હતા કે જે આટલા સમય સુધી આવી રીતના યોગ સાધનામાં બેસતા. એટલે આવું એમનું ચિત્રણ છે, જેનાથી આપણને ખબર પડી કે આવા હતા આચાર્ય ભગવાન. ચલો હવે આગળ જતા વીર વિક્રમસિંહનો પાળ્યો છે, એને બે પ્રણામ. આ વીર વિક્રમસિંહ કાંઈ આપણા જૈન નહોતા, પણ એની પણ એક સ્ટોરી છે, આગળ જાઉં છું. સામે કુવારપાડો જિનાલય આવે છે, નમો શ્રીરામ. એને અડીને એક સૂરજકુંડ આવે છે. આ સૂરજકુંડ છેલ્લો કુંડ છે, એમાં બી થોડું છે, થોડું કહી દઉં. થોડું આ સૂરજકુંડનું નામ કેવી રીતે હતું, જ્યારે ભરત ચક્રવર્તી અહીંયા આગળ સંઘ કાઢ્યો ને, ત્યારે સૂરજ દેવ પોતે પોતાનું વિમાન લઈને અહીંયા આગળ આવ્યા હતા અને એનું વિમાનનો એટલો મોટો ખાડો પડી ગયો. આ બધું કહેવાય છે, આ બધું શસ્ત્રુંજય મહાત્મ્યમાં લખેલું છે. એ ખાડામાં પછી પાણી ભરાયું અને એનું નામ આ એટલે સૂરજકુંડ પડ્યું છે. એટલે આ સૂરજકુંડ થઈ ગયું. અને પછી હવે આવ્યા આપણે હાથીકોડ. હાથીકોડ આવે કે આપણા મગજમાં સરસ શું દેખાય, બધા ફૂલોવાળા બેઠા હોય. અને ચાલો હવે કોઈ ફૂલની માળા, કેસર, બરાસ લઈ અને આપણે આગળ વધવાનું છે. આપણે ખાસ અહીંયા આગળ બધાએ ફૂલની માળા લઈને આગળ વધવાનું છે. અને સામે હવે તરત જ આવે છે રતનપોળ. દાદાજી ખૂબ નજીક આવી રહ્યા છીએ. મને બધાના ભૂલાસા દેખાય છે, મને ખબર છે, બધાને ભૂખ લાગી છે, ભોલેથી તો લાગી જોઈએ ને. તો આપણે સામે આવે રતનપોળ. આદેશ્વર દાદાને દૂરથી નમો શ્રીરામ કહીએ અને દાદાની 3 પ્રદક્ષિણા લઈએ. અને એની સાથે સાથે ચલો આપણે સરસ મજાનું પદ સાંભળીએ. મતીતભાઈ. સિદ્ધાચલ દરબાર સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે, આશીર્વાદ સિદ્ધોનો અહેસાન લાગે છે, શાશ્વત સુખના અહીં સરનામ લાગે છે, સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. ચાલો આપણે પ્રદક્ષિણા લઈએ. 3 પ્રદક્ષિણામાં આવતા સહસ્ત્રકૂટ 1024 ભગવાન છે, એને નમો શ્રીરામ કહીએ. પછી જો 1452 ટોટલ 24 તીર્થંકરના ટોટલ ગણધરો કેટલા, એ બધાના પગલા છે આ પ્રદક્ષિણા. કોઈ વાર ફરી છે, ફરી હશે, પણ આપણે 1 2 3 થઈ ગઈ મારી 3. આપણે એક દેરાસરને એક ત્યાં જોશું ને ત્યારે આપણને ખબર પડશે કે એકમાં શું બતાડવા માંગુ છું. તો આ ગણધરના દરેક પગલા ને નમો સિદ્ધાનંદ. પછી સિમંદર સ્વામીને નમો શ્રીરામ. પછી આવે છે નવા આદેશ્વર દાદા, એને નમો શ્રીરામ. નવા આદેશ્વર દાદા ખૂબ જ મોટા યુગ અને બહુ સરસ. તો આમાં શું છે, 18મી સદીમાં છે ને એક વખત વીજળી પડી હતી. આ વીજળી પડી ને ત્યારે આપણા આ જે અત્યારે કરંટ ભગવાન છે ને એ ખંડિત થઈ ગયેલા. એટલે નવા ભગવાન બનાવવા માટેનું કહ્યું. નવા ભગવાનને ઉપર ચડાવ્યા. આ ભગવાનને ખસેડવાની વાત થઈ કે આ ભગવાન ત્યારે ખસ્યા જ નહીં.
આ ભગવાન તમે જોશો ને જ્યારે આપણે યુઝ્યુઅલી છે ને આપણે જઈએ છીએ ને આપણને અંધારામાં એટલું દેખાતું નથી. ઘણી વખત ઓલું આંગી ચડાવી રહ્યું છે આપણને એ પણ રીઝનથી દેખાતું નથી હોતું, પણ આમ છે ને એમને આમ તિરાડ પડેલી છે એવી રીતના એવી મેં વાંચ્યું છે. મેં પણ નથી જોયા. તો એવી રીતે આ ભગવાન ઉઠ્યા જ નહીં. હવે આ ભગવાનને શું કરવાનું હતું? આ ભગવાનને પછી અહીંયા પ્રદક્ષિણામાં નવા આદેશર કરીને એમની સ્થાપના કરે છે. બહુ જ સુંદર, એટલા સુંદર ભગવાન છે, બહુ મોટા. ખાસ જોજો તમે લોકો. પછી મુખ્ય ટૂંક ઉપર આદેશ્વર દાદાની ચૌમુખજી છે એને નમો જણાણમ, નીચે શ્યામ નેમિનાથને નમો જણાણમ, પછી 5 ભાઈઓનું જિનાલય આવે છે નમો જણાણમ, સોમોસ્ત્રને નમો જણાણમ, સમેશિકરને નમો જણાણમ, અષ્ટાપદને નમો જણાણમ. કહેવાનો મતલબ આ શત્રુંજય પર આપણને બધા જ તીર્થોની રચના છે. આપણે ભાવપૂર્વક જશું ને તો આપણે બધા તીર્થોની પણ આપણને યાત્રાનો લાભ મળી જાય છે. અને હવે આપણે આગળ પહોંચ્યા રાયણ પગડે, ત્રીજું ચૈત્યવંદન. અહીંયા આગળ આપણે ત્રીજું ચૈત્યવંદન કરીએ છીએ. અને હવે આમ તો રાયણ પગલા આ જ મેઇન સ્પોટ છે. એમ થાય કે આ વનસ્પતિકાયનો જીવ કેટલા અણુ પરમાણુ લઈને બેઠો છે, કેટલો નસીબદાર, પુણ્યવાન હશે કે પ્રભુ અહીંયા જ આવ્યા, આટલા પૂર્વનારાયણવાર અહીંયા જ સમોસર્યા અને 6 કલાકની દેશના આપી. એટલે આપણે ઓલો જે આંકડો ગણ્યો તો મલ્ટીપ્લાય બાય 6 hours એમ કરો તો એટલા બધા અણુ પરમાણુઓ અહીંયા આગળ વસેલા છે. એટલે આપણે હંમેશા જ્યારે બી જાઓ, બીજે ક્યાંય ન બેસો છો, અહીંયા આગળ જ ખાલી બેસજો, અહીંયા આગળ ધ્યાન કરજો, બહુ શાંતિથી પ્રભુનો એ સમય અને એને તમે યાદ કરીને તમે ત્યાં પહોંચી જાઓ તો તમને ખરેખર તમને કાંઈક અંદરથી એવી તમને મજા આવશે. પછી ભરત બાહુબલીના પગલા છે નમો સીતારામ, પછી બ્રાહ્મી સુંદરીના પગલા છે નમો સીતારામ, પછી વિજય શેઠ વિજયા શેઠાણી. બ્રહ્મચર્યનું એક અલૌકિક આપણા જૈન શાસનમાં એક ઉદાહરણ, એમને પ્રણામ. પછી સુપાર્શ્વનાથને નમો જણાણમ, અહીંયા નીલવર્ણના સુપાર્શ્વનાથ છે. વાસુ પૂજ્યને નમો જણાણમ, 52 દેવપુરિકાવાળી આદેશ્વરની ટૂંકમાં નમો જણાણમ. ભક્તિમાં રહેલા દરેક પ્રતિમાને નમો જણાણમ. જો હવે આપણે જેમ ફટાફટ વાળું કરીએ ને એવું હું કરી રહી છું ત્યારે ત્યાં ભક્તિમાં પુંડરીક સ્વામી છે. આ પુંડરીક સ્વામીની પણ બહુ જ પ્રાચીન મૂર્તિ, ખૂબ જ પ્રાચીન. કોઈ તમને સવાલ કરે ને ક્યાંય કોટબડેકા કરોડપતિમાં કે સૌથી પ્રાચીન મૂર્તિ શત્રુંજયમાં કઈ, બધા લગભગ આદેશ્વર ભગવાન કહેશે. આદેશ્વર ભગવાનની નથી, આ પુંડરીક સ્વામીની છે. એવું કંઈક ફિગર તો છે પણ મેં કંઈક સાંભળ્યો હતો પણ એક મિનિટે લખવાનું ભૂલી ગઈ એટલે હું મારા ડેટાબેઝમાં નથી આવી. ત્યાં પછી ભક્તિમાં પુંડરીક સ્વામીને પ્રાચીન મૂર્તિને નમો સીતારામ, ત્યાંથી બહાર નીકળતા ગંધારિયાજીના લય નમો જણાણમ, શાંતિનાથની ચૌમુખજીને નમો જણાણમ, બજરિયાજીના લય નમો જણાણમ. આ બજરિયાજીના લય આવું બધું ક્યાંય સાંભળ્યું છે? એ મારા વાલા વાદવાલા ભાઈઓ અને બહેનો, તમને સૌને પૂછ્યું હતું, મને બી નહોતી ખબર. જ્યારે બી હું શત્રુંજયની આટલી નજીક આવી ને ત્યાર પછી મેં પણ બહુ વર્ષો પછી મેં પણ આવી રીતના શત્રુંજયને જોયો છે. હવે આવ્યા પુંડરીક સ્વામી. ત્યાં ત્રીજું ચૈત્યવંદન થઈ ગયું, હવે ચોથું ચૈત્યવંદન. હવે આ પુંડરીક સ્વામીના જિનાલય 5 કરોડ સાથે મોક્ષે ગયા છે. ક્યારે? ચૈત્રી પૂનમે. તો એમની પૂજા કરીએ, યાત્રાનું ચોથું ચૈત્યવંદન કરીએ. આ આદિનાથના પુત્ર ભરતના પુત્ર ઋષભસેન, એનું નામ પુંડરીક પાડવામાં આવ્યું છે. એવી રીતનો આખો ઇતિહાસ છે. કદાચ આવી આપણને નહીં ખબર, આપણને કે પુંડરીક જ ડાયરેક્ટ નામ છે, પણ ના, આ ઋષભસેનનું નામ પુંડરીક પડ્યું છે. હવે કેટલા એમના લાડલા હશે આપણે જોયું ને તો અહીંયા આગળ દાદાની ટૂંક છે ને બિલકુલ સામે જ એમના પૌત્ર બેઠા છે. એટલે અને દાદાના દેરાસરમાં જ આપણે રંગમાટામાં જોયું તો મરુદેવા માતાનું પણ ત્યાં જ બેસાડ્યા છે. એટલે છે ને મને એક આમાં સુંદર મજાનું પદ યાદ આવે છે. ઉદયરત્ન સાહેબજીએ લખેલું કે જ્યારે કોવિડમાં કોઈ નહોતા જતા, આપણે દાદાનું બધા જ તીર્થો શત્રુંજય બધું ખાલી હતું, પણ ત્યારે રોજ જેમને જોતા હતા એ આ 2 જ જણા હતા. એવું ઉદયરત્નએ પોતાના સંબંધમાં લખ્યું છે. મંદિરમાં ખાડે હર ઠાવે પુંડરીક સ્વામી જેને આંખમાં ખવડાવે, શત્રુંજય નદીના પાણી, હા પાણી લઈ આવે રે સંગતને નવરાવે.
તેના ઉપર છાયા કરવાના ડાળી છે મંદિરોની નગરીમાં ચાહો ચલાવી છે જિંદગી કાઢી છે ને આંખ પાડી છે જિંદગી કાઢી છે ને આંખ પાડી છે આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે મંદિરોની નગરીમાં ત્યાં શત્રુંજય નદી આવી ને એટલે મને શત્રુંજય નદી કેવી રીતના આવી તો એમાં પણ એક વાર્તા હતી કે એક દેવને મન થાય છે કે મારે શત્રુંજયની આવી રીતના અભિષેક કરવો છે તો એ આખી નદી નિર્માણ કરે છે. સીધી એવું કાંઈ પણ કરી શકે છે, મોદી કાંઈ પણ કરી શકે. તો આ દેવે આખી નદી નિર્માણ કરી અને આ નદી સીધી દેવલોકથી ઉતરી અને અહીંયા શત્રુંજયના ચરણ પખાડે છે અને આપણા આદિત્ય ગઢવીનું બહુ સુંદર રચના છે. हो जय जय खगदेव भगवान हो जय जय आदेश्वर दरबार हो जय जय खगदेव भगवान हो जय जय आदेश्वर दरबार મુખ્ય દરબારમાં આવીએ. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. દાદાના દર્શન કરીએ, અષ્ટપ્રકારની પૂજા કરીએ, યાત્રાનું અંતિમ ચૈત્યવંદન કરીએ, મુખ્ય રંગમંડપમાં આવીએ અને ભગવાન પાસે યાત્રાનું ફળ માંગીએ, સુફળ માંગીએ અને સારી જવાબ આપીએ. મારા છોકરાનું જલ્દી જલ્દી કરી નાખજો, હવે મારા છોકરાનું તો થઈ ગયું, હવે મને જલ્દી જલ્દી પોતો બના આપજો. કેવું માનશું આપણે? હા, જેવી આપણે ઇકોનોમિક્સમાં જે કંઈ ડિમાન્ડ જેવી કરશો એવું તમને સપ્લાયથી તમને બધાને મળશે. તમે શું ડિમાન્ડ કરો છો? તમે આ ભાવનું માંગો, ઘર ભાવનું માંગો, ભાવનું માંગો. જે બધું છોડીને જતા રહ્યા છે એની પાસે આપણે સંસારના સુખો માંગીને બેસી જઈએ છીએ. એના બદલે આપણે બસ એમને શું કહીએ? તું મને મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મોતીશાની ટૂંક માટે જો હું ન કહું ને તો મને એમ થાય કે આપણી આ ભાવયાત્રા અધૂરી રહી જાય. આ છે ને બધી ટૂંકો થઈ ગઈ હતી, નવટૂંક થઈ ગઈ હતી, દાદાએ ટૂંક થઈ ગઈ હતી. શેઠ મોતી શાહ બહુ મોટું નામ કહેવાય. અંગ્રેજોના વખતમાં એને પણ બધા બહુ સલામ ભરતા અને જે બહુ રીચ, બહુ પૈસાવાળા હોય ને, પ્રતિષ્ઠિત કરે એવા લોકોના દુશ્મનો પણ એટલા જ હોય. તો એમના વહાણો છે ને એક વખત બહારગામથી આવી રહ્યા હતા મુંબઈ તરફ. તો કોઈકે કાન ભર્યા અંગ્રેજોના પોલીસ લોકોને કે આમના વહાણમાં ચરસ ને ગાંજો છે અને શેઠ મોતીશાહને ખબર પડે છે કે કોઈ વિઘ્ન સંતોષીએ જો આવું કર્યું પણ હોય એનું ઘણીવાર નાખી રીતે કે હવે એને મળશે એટલે આ ફસાશે. એટલે એમને એક જ પ્રાર્થના કરે છે, મેં કામ તો આવું કર્યું નથી પણ કદાચ હું આવામાં ન ફસાઉં તો હે પ્રભુ તું મને ઉગારી લેજે અને જો હું ઉગરી જાઉં તો મારો જે પણ નફો અહીંયાથી થશે એ બધો જ હું દાદા તમારા ચરણોમાં સમર્પણ કરી દઈશ. અને એમ જ બને નહીં તો કાંઈ એમણે તો કર્યું બી નહોતું અને કાંઈ એમાંથી નીકળ્યું નહીં અને એમના કોલ મુજબ, એમના વચન મુજબ એ બધું જ સંપત્તિઓ લઈને અહીંયા દાદા પાસે આવે છે કે મારે હવે અહીંયા દાદાના શત્રુંજય ઉપર એક મારે દેરાસર બનાવવું છે. હવે ક્યાંય જગ્યા નહીં, આખું શત્રુંજય ગિરિરાજ આખું બધું ભરાઈ ગયું, ક્યાંય જગ્યા નહીં. પછી ગુરુ મહારાજ પાસે જાય છે કે મને આટલી મોટી ભાવના છે, મારી પાસે ઘણા બધા પૈસા છે, મને અહીંયા દેરાસર બનાવવું જ છે કેમ કે મેં આવી રીતના જીત કરી છે. તો પછી ગુરુદેવ કહે છે કે ખરેખર ક્યાંય જગ્યા નથી. પછી આમ કહેવા પડે
જો તમારે કરવું હોય તો કરો. આ વચ્ચે આવડી મોટી કુંતાસરની ખાઈ છે. કુંતાસરની ખાઈ કેટલી મોટી હતી કે શું પ્રમાણ લખ્યું છે મેં આગે ના પણ મેં એમાં ડેટામાં લખ્યું નથી. એટલી મોટી ખાઈને તમે પૂરો એટલે તમને ઉપર સપાટ જમીન મળે ત્યારે તમે આવી રીતના દેરાસર બનાવી શકશો. અને આ તો મોતી શાહ શેઠ હતા એટલે તો આપણે એમનું રોજ નામ લઈએ છીએ. તો મોતી શાહ શેઠે એ વખતનું કહેવાય કે 81,000 દોરડા મૂકીને એમને કંઈક સૌથી મોંઘામાં મોંઘું દેરાસર એમને બનાવ્યું કેમ કે આટલી મોટી ખાઈમાં એમને આટલો બધો સામાન ભર્યો અને આટલું દેરાસર બનાવ્યું. 1 લાખ ખાલી મોતી શાહ દેરાસરમાં જો તો 125 જિનાલયો છે. યસ, આટલા બધા જિનાલય ખાલી મોતી શાહ દેરાસર ટૂંકમાં છે. તો આ મોતી શાહનું બી એવું થયું. આની સાથે નાખવું એક બહુ મસ્ત છે. આ મોતી શાહ શેઠ છે ને 7 વર્ષ આમનું આ દેરાસર બનાવવાનું કામ ચાલ્યું. 7 વર્ષમાં અવળું દેરાસરનું કેટલો મેન પાવર હશે એમની પાસે, મટીરિયલ ને પૈસા ને વિલંબ હોય ને એટલે આપણું દેરાસર કેટલું જલ્દી ઊભું થઈ ગયું હોય આપણે બધા વિટનેસ છીએ. તો 7 વર્ષમાં આટલું મોટું દેરાસર ઊભું થઈ ગયું. એમની દેખરેખ રાખવા માટે એમને રામભાઈ કરીને રાખ્યા હતા. 6.5 વર્ષ થયા અને મોતી શાહ શેઠ ગુજરી જાય છે અને પ્રતિષ્ઠા વખતે પોતે હાજર નથી. એ હું બે વાત કહેવા માંગુ છું. ચલો હું પેલા રામકોળની વાત કરું. તો એમના દીકરા હવે આ ગુજરી ગયા છે તો એમના દીકરા કે છે કે રામભાઈને હવે મારે તમને પગાર આપવાનો, કેમ કે એમણે સ્ટાર્ટિંગથી કે પગાર લીધો નહોતો. એ કે છે કે તમને પગાર આપવાનો બાકી છે, 6-7 વર્ષનો પગાર તમારે કેટલો થયો કે ના હું આ બધું સમર્પણ કરું છું કે આટલું મોટું લાભ આમણે લીધો. આવો શત્રુંજય મેં આ 7 વર્ષમાં મેં જે જાણ્યો મારે એક પૈસો લેવો નથી. અને આ દીકરા હોય એટલે જ આવું એક રામકોળની દ્વાર બનાવ્યું અને એનું નામ રામકોળ એના ઉપરથી આપવામાં આવ્યું છે. હવે મોતી શાહની વાત પર ચાલો તો 7 વર્ષ પછી જ્યારે અહીંયા આગળ પ્રતિષ્ઠા થાય છે, ખૂબ જાવજલાલી કેટલા દિવસો સુધી આ પ્રતિષ્ઠાઓ ચાલે છે, ભગવાન પધરાવવામાં આવે છે અને જ્યારે પ્રતિષ્ઠા થઈ એ દિવસે કમોસમી વરસાદ વરસે છે. કમોસમી વરસાદમાં એવું થાય છે કે ઓહો આ તો મોતી શાહ શેઠ પોતે જ આ નવળ જળ લાવી અને આ પ્રભુનો અભિષેક કરે છે અને ત્યારથી આ વાક્ય આ લાઈનની રચના થઈ હશે એવું માનવામાં આવે છે. એટલે લાવે લાવે મોતી શાહ શેઠ નવળ જળ લાવે, એવી રીતે એમને આપણે યાદ કરતા હોઈએ છીએ. તો હવે આપણે અંતિમ જયવંદન કરીએ. દાદાનો આપણે એક જાપ કરી લઈએ. ઓમ રીમ શ્રી શત્રુંજય આદિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રી શત્રુંજય આદિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રી શત્રુંજય આદિનાથાય નમો નમઃ. આ જાત્રા પૂર્ણ કરીએ અને આપણે એક વખત સ્તુતિ કરીએ કે ફરી ફરી મળવાનો દાદા કોલ આપી જાઉં છું, નિભાવવાનો ભાર તારા માથે મૂકતો જાઉં છું. આપણે બધા એવા વાણિયા છીએ. હા, આપણે એમ કે જો દાદા તમારે મને બોલાવવાનું, હું નથી આવી શકી એનો મતલબ તમારો હુકમ જ નથી. આપણે એવા શાંતિથી છટકી જઈએ છીએ કે અહીંયા નથી દાદાનો હુકમ નથી ને એટલે હું જાતો નથી, હું જાતી નથી. એટલે આપણે એમ કેવું નિભાવવાનો ભાર તારા માથે મૂકતો જાઉં છું. હવે આપણે રામકોળથી આવતા ઉતરવાનું શરૂ કરીએ. હજી જાત્રા પૂર્ણ નથી થઈ. આપણે તલેટીએ આવીને ત્યાં જે ચરણ સ્પર્શ કર્યા હતા દાદાને થેન્ક યુ કહેવાનું છે કે આ તમે મારો હાથ ઝાલ્યો. યાદ છે આપણે પહેલા દાદાને કીધું તું મારો હાથ ઝાલીને મને જાત્રા કરાવશો, તો ત્યાંથી દાદા આપણી સાથે હતા. તો ત્યાં દાદા આપણો હાથ છોડશે ત્યાં સુધી રામકોળ આવતા ઉતરવાનું શરૂ કરીએ. તળેટી આવીએ અને તળેટી આવી અને આપણે કહીએ કે ડુંગર ચડવો ધોયેલો ઉતરતા શિવાર જય આદેશ્વર ભેટતા હૈયે હર્ષ અપાર. હે દાદા વહેલા યાત્રા કરવા બોલાવજો. અને આ સાથે મારાથી કાંઈ અવિધિ અશાસ્ત્ર થઈ હોય તો હું વિવિધે સ્વામી ટુકડો માંગુ છું. અને આપ સૌએ મને આજે મોકો આપ્યો, સંઘનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આમ જુઓ ને તો આ છે ને મને એટલું સહેલું કામ આપી દીધેલું કે શત્રુંજયની ઓળખાણ, આદેશ્વરની ઓળખાણ, શત્રુંજયની ભાવયાત્રા. જેમ કે મને આપણે એમ કે સૂરજ ઉપર નિબંધ લખો. હવે સૂરજનો પાવર, એની એનર્જી, એનો પ્રકાશ, આપણે સૌ માહિતગાર જ છીએ. તો મને આ કામ સોંપવામાં આવ્યું હતું અને મેં એક ફક્ત ટપાલીની જેમ આપણે કહીએ ને ડેટા સર્વરમાં જે બધું હતું કે મેં આ ડેટા ટ્રાન્સફર કર્યો છે. આમાં મારું કાંઈ નથી, ફક્ત જ મેં બસ આવું ડેટા ટ્રાન્સફરનું ટપાલીનું કામ કર્યું છે. એટલે જે પણ આમાં જે વિશેષતાઓ આપણને જે પણ
સરસ મજાની ગમી ગઈ એ રાજેશ્વર કાકા અને શત્રુંજયનો ખૂબ ખૂબ વિસ્તાર માન્યો. જય શ્રી કૃષ્ણ. આપણા સૌભાગ્ય છે કે ચેતનાબેન જેવા સાવિકા આટલું ઇન્ટરેસ્ટ લઈને બધી જ વસ્તુમાં આજે ભાવયાત્રામાં પણ આટલું સરસ આપણે ઇતિહાસ સમજાવ્યો તો જરા એમના માટે ખૂબ ખૂબ તાળીઓથી અનુમોદના પાછળની જે એન્ટ્રી હતી આપણી ત્યાં જ સરસ પટની રચના થઈ છે અને આપણે હમણાં B1 106 માં બીજું કામ બી કરાવ્યું છે એકદમ સરસ અપાસરો થઈ ગયો છે. બીજી એક બે હા જમવાનું હવે બસ ચાલુ કરીએ છીએ એટલે છોકરા પણ હશે આપણને બહુ જ આનંદ આવે છે પ્રતિષ્ઠા વખતે એમની સાથે એટલે સાહેબ ખાસ એમને જ સામેથી કીધું કેતનબેન માટે જ નહીં જોરદાર લાગે. આજે જો આપણે નક્કી કર્યો મહાપૂજા અને ગુરુવારે સવારે દ્વાર ઉઘાડે છે એટલે મંગળ બુધ ગુરુ પ્લીઝ યાદ રાખજો.